સૌપ્રથમ સ્વામીજીના ચરણોમાં મારા દંડોત પ્રણામ. આજના ગુરુ બ્રાહ્મણ યુવા વિકાસ સંગઠન એના આ ટેલેન્ટ હન્ટ ના 5મા કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત સૌ પૂજ્ય સંતો ને મારા પ્રણામ. કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજના બધા જ અગ્રણી એમને પણ મારા પ્રણામ. આ કાર્યક્રમના કેન્દ્ર સ્થાને જે યુવાનો છે, પ્રતિભા આ સમાજની છે, એવા બધા પ્રતિભાવંત સમાજના દીકરા દીકરીઓ ખૂબ વિશાળ સંખ્યામાં અહીંયા ઉપસ્થિત સમાજના સૌ બંધુ ભગીનીઓ, અહીં મને આનંદ એ વાતનો છે કે હું આમ જોઉં છું, આમ બધા બીબી શ્રીમાળી સાહેબથી શરૂ કરું, દેવી શ્રીમાળી સાહેબથી શરૂ કરું, અમારે જીતેન્દ્રભાઈ પંડ્યા, રજિસ્ટ્રાર ઉત્તમભાઈ હોય, રાકેશભાઈ હોય, બધા જ મિત્રો, અરવિંદભાઈ હોય, મગનદાદા, એક એવા વ્યક્તિ જે વર્તમાન સમયમાં સમાજનું નેતૃત્વ કરી રહ્યા છે. ત્યારે આ કાર્યક્રમમાં ભાઈ ગીતેશજીએ અને એમની ટીમે જે રીતે આ 5મો સફળ કાર્યક્રમ આપ્યો છે, એના માટે હું હૃદયના ભાવ સાથે એમને ખૂબ શુભેચ્છાઓ આપું છું, ખૂબ ખૂબ શુભકામનાઓ આપું. સમાજના સંગઠનો જે છે, આ વાત મેં 2-4 વખત સ્ટેજ ઉપરથી કરી છે. સમાજના સંગઠનો જે છે એનું કામ શું હોય, શું કરવું જોઈએ સમાજના સંગઠનો? તો સૌથી પહેલા સમાજની સમસ્યાઓ જે છે ને એને શોધી અને એનું નિરાકરણ કરવાનું કામ છે ને સમાજના સંગઠનોને સૌથી પહેલું કરવું જોઈએ. સમાજની સમસ્યાઓને શોધવી જોઈએ. સાંપ્રત સમયમાં આપણા સમાજની સામે કયા પ્રકારની સમસ્યાઓ આપણને સૌને દેખાઈ રહી છે? અમુક સમસ્યાઓ દેખાય છે અને અમુક સમસ્યાઓ જે છે ને એ ધીમા પગલે આવી રહી છે, જેની આપણને કોઈને ગંભીરતા નથી. ત્યારે સૌથી પહેલા સમાજની સમસ્યાઓ શોધી અને એના સમાધાનનું કામ સંગઠને કરવું જોઈએ, પહેલું કામ. બીજું કામ, સમાજ એની અસ્મિતાને અનુરૂપ જીવે એ પ્રકારનું સમાજની અંદર વાતાવરણનું સર્જન કરવું જોઈએ. અને આ કાર્યક્રમને સંબંધિત ભાઈ ગીતેશજીએ એમના પ્રવચનમાં વાત કરી કે આપણો સમુદાય એ વર્ષોથી મોટિવેશનથી માંડી અને નેતૃત્વ કરવા વાળો સમુદાય છે. તો સાહેબ, આપણી અસ્મિતા કઈ હતી? આપણો ઉદ્ભવ કયો હતો? તો એના બધાના મૂળની અંદર આપણે ધર્મના વાહકો છીએ. એના નાતે આપણી સંસ્કૃતિ જે છે એનું જતન થાય એ સૌથી સાંપ્રત સમયની તાતી જરૂરિયાત છે. અને એના 1-2 દાખલા મારે તમારા સૌની સામે સમાજના મૂકવા છે. આપણા સમાજમાં, સમગ્ર અનુસૂચિત જાતિ સમાજમાં એક એવો કવા વાઈ ગયો છે, કવા. અને
કે સમાજ ધર્મથી વિમુખ થતો જાય છે, ધર્મથી વિમુખ થતો જાય છે। કહેવામાં આવે કે આ બધું પોકળ છે, ખોટું છે, અંધશ્રદ્ધા છે, આ છે, તે છે, એવી જાત જાતની વિચારધારાઓ આપણા સૌની સામે આવી રહી છે। ક્યાંક કોઈ વ્યક્તિના નામે, ક્યાંક જુદા જુદા નામે આવી રહી છે। હવે મારે તમને સૌને કહેવું છે કે આજે ગુજરાત રાજ્યની અંદર સૌથી પ્રગતિશાળી સમાજ કોઈ હોય, નિકુંજભાઈ વૈશ્યક સાહેબ, કોઈ એક પાટીદાર સમાજ છે ભાઈ, હા કે ના? હા કે ના? સૌથી શક્તિશાળી, આર્થિક રીતે, સામાજિક રીતે, રાજકીય રીતે, બધી જ બાબતની અંદર સૌથી શક્તિશાળી સમાજ એટલે પાટીદાર સમાજ। આપણને એવું કહેવામાં આવે ધર્મ ધતીન છે, અને ત્યાં એક અવાજ થાય ઊંઝા ઉમિયા મંદિરથી ઉત્તમભાઈ, અને હજારો ને લાખોની સંખ્યામાં પાટીદારો ભેગા થઈ એક અવાજ થાય, ખોડલધામ નરેશ પટેલ એક અવાજ કરે ધર્મના આધાર ઉપર, અને કરોડો લોકો ભેગા થઈ જાય। એક અવાજ થાય કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદરથી, અને ત્યાં સમાજ આખો જોડાઈ જાય। સાહેબ, એ સમાજે ધર્મને પકડો એના આધાર ઉપર સાહેબ આજે પહેલા નંબર ઉપર છે। બીજા નંબરનો સમાજ ગુજરાત રાજ્યની અંદર એ માલધારી સમાજ આજે જે રીતે પ્રગતિ કરી રહ્યો છે, રબારી અને ભરવાડ સમાજ જે રીતે તાકાતથી પ્રગતિ કરી રહ્યો છે, સાહેબ એક અવાજ થાય વડવાળા મંદિરથી, એક અવાજ થાય વાળીનાથ મંદિરથી, અને રબારી ભરવાડ આખા બધા ભેગા થઈ જાય। સાહેબ જો શ્રદ્ધા કેવી હોવી જોઈએ ધર્મમાં। વડવાળા મંદિરના મહાન કનૈરામજી મહારાજ પધરામણે નીકળ્યા, મારા ગામ દુદાપુર આયા, 35 ઘર છે રબારી સમાજના, 35, 41 લાખ રૂપિયાનો ખૈડો કર્યો, 41 લાખ રૂપિયા રોકડા, એક ટ્રક ભરી અને નવા ગોદડા અને ગાટલા આવ્યા। મારું ઘર જે છે મારી પાછળ રબારીનો નેહડો છે, એમાં એક હમીરવાળા કરી અને મારો પાડોશી મારી ભેગું ભણતો પણ અત્યારે બકરા ચાલે છે, ઈ મને મળ્યો। એટલે મેં એવું કીધું કે બાપુ આવ્યા હતા? તો કે આ બાપુ આવ્યા હતા। શું આવ્યા હતા? તો કે પધરામણે આવ્યા હતા। તમે કીધું ખરીદો કેટલો કર્યો? કે 41 લાખ રૂપિયા, મેં 35 ઘરે 41 લાખ આપ્યા, તમે સમજો। મેં એને પૂછ્યું, સાહેબ આ ભરોસો સમાજમાં ફરીવાર ઊભો થવો જોઈએ એટલા માટે વાત કરું। મેં પૂછ્યું કે કાંઈ કોઈ પ્રસંગ છે, કાંઈ કોઈ ઉત્સવ છે? બાપુ શેના માટે આવ્યા? સાહેબ જે ભણ્યો નથી એને જવાબ એવો આપ્યો કે બાપુ આયા અને ખૈડો કરી પૈસા લઈ ગયા, કાંઈક આયોજન તો હશે જ તે ને, કાંઈક આયોજન તો હશે। કેવડી શ્રદ્ધા, કેવડી શ્રદ્ધા! અને અહીંયા આપણે ત્યાં ધર્મથી વિમુખ ધીમે 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 થતા જઈએ છીએ। સાહેબ ધર્મમાં હું તમને શ્રદ્ધામાં બાંધવાની વાત નથી કરતો, પણ અહીંયા જે સ્તુતિઓ થાય છે, અહીંયા જે પરફોર્મન્સ થવાનું, દાદા ત્રિકમ સાહેબના ભજનો તમે લઈ લો, અટલ સાહેબની વાણી તમે લઈ લો, તો એ વાણીની અંદર એ શબ્દોમાં તાકાત હતી, એ વાતાવરણને પવિત્ર કરવાની તાકાત હતી, આપણે ભૂલી ગયા। આપણા ફળોમૂત્રો લઈ લો, એની અંદર તાકાત હતી એ ગણેશને બેસાડવાની, એની અંદર તાકાત હતી એ નવગ્રહને બેસાડવાની, એની અંદર મંત્રોની અંદર તાકાત હતી એ ચંડિકાને ફરી વખત ઊભું થવાની। સાહેબ આપણે ભૂલી ગયા છે। એટલે બીજા નંબરનું કામ, સમાજ અસ્મિતાને અનુરૂપ કામ કરે, અને અહીંયા ભાઈ વિદેશજી અને એમની ટીમે આ સમાજની અસ્મિતા જાળવાઈ રહે ને એના માટેનો સુંદર પ્રયાસ કર્યો છે। ત્યારે ફરી એક વખત એમને અભિનંદન આપું છું, તમે સાહેબ બરોબર પ્રયાસ કર્યો। અને ત્રીજા નંબરનું કામ આ સૌથી અગત્યનું છે સંગઠનનું, અને ત્રીજા નંબરનું કામ છે સમાજની અંદરથી નવું નેતૃત્વ પેદા થવું જોઈએ। સમાજની અંદરથી એવી આભા પ્રતિભાવો જે છે એનો સ્વીકાર થવો જોઈએ। આપણે ત્યાં પાછા પડ્યા છીએ ભાઈ, ત્યાં પાછા પડ્યા છીએ। તો એના નાતે હું ઘણી વખત
બોલ્યું કે સાહેબ બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં, જેની અંદર જેટલું છે ને એટલો સ્વીકાર કરો તોય સમાજ રૂડો રૂપાળો લાગશે સાહેબ. જેની અંદર જેટલું છે એનો તો સ્વીકાર કરો યાર. એટલે એના નાતે થઈ અને આપ સૌ આજના કાર્યક્રમની અંદર જે મિત્રો જે સ્પર્ધકો આવ્યા સાહેબ, આવા કાર્યક્રમો થવા જોઈએ. હું તો ઉત્તમ મહારાજ તમને બધાને કહું છું કે આરજાઓની સ્પર્ધા થવી જોઈએ, આરજાઓની સ્પર્ધા થવી જોઈએ, મંત્રોની સ્પર્ધાઓ થવી જોઈએ. આપણે ગુરુ બ્રાહ્મણ છીએ, મારે ખૂબ બધાની સાથે સંવાદ થાય સાહેબ. જ્યારે આ દેશ આઝાદ થયો એ વખતે સાયમન કમિશને જે રિપોર્ટ કર્યો, જીતુભાઈ સાહેબ, સાયમન ગો બેક નો નારો શું કામ આવ્યો? સાયમન કમિશને એક જ્ઞાતિ જે છે એની અંદર પડેલું હીર નીડ છે ને એની વાત એને કરી અને આ દેશમાં એ લોકોને પ્રતિનિધિત્વ આપવાની વાત હતી, એટલા માટે તે સાયમન ગો બેક નો નારો આવ્યો. અને એમાં સાહેબ લખ્યું છે, આ વિદ્યાપીઠ છે જો, એમાં લખ્યું છે કે ગુરુ બ્રાહ્મણો એ હિન્દુ ધર્મના મિશનરીનું કામ કરે છે. આવું લખ્યું છે, આવું લખ્યું છે. આપણે મિશનરીનું કામ, સનાતનનું કામ કરીએ છીએ એવું એની અંદર લખ્યું છે. તો એના નાતે થઈ અને અહીંયા સાંપ્રત સમયને અનુરૂપ જે મિત્રોએ જે આયોજન કર્યા, જે સ્પર્ધાઓ રાખી, પણ હું તો પ્રાર્થના કરું કે આપણે ક્યાંકથી આરજાઓના શ્લોકના સ્પર્ધાઓ અને એ દિશા સાથે અહીંયા પહેલી સ્તુતિ અમારી આ નાની ઢીંગલીએ કરી. આપણે આપણને સીધા કંઈક અલગ પ્રકારના વાતાવરણમાં લઈ જતી હોય એવું આપણને પરફોર્મન્સ દેખાતું સાહેબ. તો એના નાતે થઈ અને એ દિશા સાથેના કાર્યક્રમો થાય એવી આપ બધાને મારી વિનંતી. અને જે સ્પર્ધક મિત્રો છે સાહેબ, આ સરળ નથી. મને સાહિત્ય વાંચનનો અને સાંભળવાનો મને શોખ. કીર્તિદાન મારા 26-27 વર્ષ જૂના મિત્ર છે. એનું મામાનું ગામ પીપળા મારી બાજુનું ગામ છે. અને અમે એ વેકેશનમાં કીર્તિદાન મારે ને આવે રોકાય, પછી અમે ભજન ગોતીએ બે જણા કે ક્યાં ભજન છે જઈએ. એટલે મારી પાસે એ વખતે બાઇક હતું, અમે બાઇક લઈને જઈએ. ક્યાંક દૂર ગયા હોય અને રાત્રે મારું ઘરે કઈ એવું કઈ વ્યવસ્થા વાળું હતું નહીં, પણ રાત્રે હુઈ જવું છે સાહેબ, આ સત્ય ઘટના છે. હુઈ જવું છે. અમે સુરેન્દ્રનગર થી આવતા હોય, ટીબી હોસ્પિટલ વચ્ચે આવે, ટીબી હોસ્પિટલ, શિવસા મેડિકલ કોલેજ, પણ જૂનું નામ ટીબી હોસ્પિટલ. ત્યાં નાગજીભાઈ ડબારી એ વોચમેન અમારો મિત્ર. એટલે અમે કહીએ 2-3 કલાક ઊંઘ છે, એટલે એમ કે ગમી દર્દીનો ખાટલો દેવેશભાઈ ખાલી હોય અહીંયા હુઈ જાવ. આ સત્ય ઘટના છે. એકવાર બોટાદથી આગળ અમે બે કાર્યક્રમમાં ભજનમાં ગયેલા અને બે જણા કીર્તિદાન આજે જે સેલિબ્રિટી છે બરોબર, મને ગમે એમ કે એવું કે ભાઈ એકાદું ભજન કંઈક ગાય એવું કંઈક કરો. આ સત્ય ઘટના છે, આ સત્ય ઘટના છે. અને અમે બોટાદથી આવતા હતા રાજ્ય ટાઈટ બરોબર, મેં કીધું હવે પૂરે કાલે છે નહીં, તે મને કે આપણે ટીબી હોસ્પિટલમાં જઈને હુઈ જઈએ. અમે ગયા, નાગજીભાઈ કીધું ભૂવું છે કે ગમે હુઈ જાવ. સાહેબ જોયું તો હોસ્પિટલના બધા ખાટલા ભરેલા હતા, એક ખાલી નહોતું. હવે અમારે ભૂવું ક્યાં? અમે નાગજીભાઈ પાસે ગયા, કીધું કે એક ખાટલો ખાલી નથી, હું પડે એવું છે. એને એવું કીધું તમારે હું છે, હાલ મારી ભેગા. એ અમને લઈ ગયા, ઓપરેશન થિયેટર ખોલ્યું. ઓપરેશનના ટેબલ પર કીર્તિદાન હતા, પાના પકડ મૂકીને હું. ત્યાંથી આ વાત એટલા માટે કરું છું, જે સ્પર્ધક મિત્રો છે તમારે એવડો સંઘર્ષ કરવાનો. સાહેબ હું ચેરમેન મહિના પછી 2018 ની અંદર મારે નરેશ કનોડિયા સાથે ખૂબ મિત્રતા થઈ. અને કોઈ દર કોઈ એવું અઠવાડિયું નહીં હોય કે મારે જનાની હોય. અને પછી સાહેબ 86 વર્ષની ઉંમરે અમે બેઠા હોય, પાવરમાં આવી જાય એટલે પાછું અંબાની કે તો જરાક એક મટકું મારેલું. આ સ્પિરિટ અને એને મને જે સંઘર્ષના કાળની વાત કરી, મને કે સાહેબ ખાવાના ફાંફા હતા. એવા સંજોગોમાં અમે મુંબઈ જતા રહ્યા. નરેશભાઈ પટપટિયા વગર, પટપટિયા એ હવે પટપટિયાનું આ છોકરાઓને ખબર નથી.
પટપટિયા વગર. અને મહેશભાઈ ગાય અને જે કોઈ ટ્રેનમાં કઈ 5-25 રૂપિયા આપે એ લેવાના અને હોવાનું બ્રિજની નીચે એમાં જગ્યા રોકેલી. એમાં જો કદાચ કોઈકની જગ્યાએ ભૂખ્યો રાતે મારે. આ નરેશભાઈના શબ્દો. મને કે એક દિવસની ઘટના એવી બની, અમે બે જૂ ચોપાટી ઉપર હારે ગઈ છે. 8-10 વર્ષની ઉંમર છે પીવી છે અને ભૂખ બહુ લાગી છે. ખાવા કાંઈ નહીં, 1 રૂપિયો ખિસ્સામાં નહીં. મહેશ કનોડિયા આગળ હાલ્યા જાય, હું પાછળ આવ્યો હોઉં છું. એમાં ચોપાટી ઉપર કોઈ કેળું ખાઈ અને છાલ નાખેલી પડેલી. એ છાલ નરેશ કનોડિયા એવું કહે છે કે મેં ઉપાડી લીધી અને લઈ અને છાલના 2-3 બટકા ભર્યા. 2-3 બટકા ભર્યા એટલે હાલવામાં 1-2 સ્ટેપ પાછળ થઈ ગયું. એટલે મહેશભાઈ પાછું વળીને જોયું એમ પાછું વળીને જોયું એટલે મેં મોઢામાં જેવું છાલ ખાતો તો નહીં, એમ પાછળ સત્તાડી થઈ ગઈ. મહેશભાઈ આવીને એવું કીધું હાથમાં શું છે? મહેશભાઈ આવીને એવું કીધું હાથમાં શું છે? અને મારો હાથ આમ પાછળ ક્યાં જોયો, સાહેબ છાલને મેં 2-3 બટકા ભરેલા. અને એ વખતે અમે બે ભાઈ ધ્રોસકે જે રીતે જૂ ચોપાટી ઉપર લડ્યા છીએ સાહેબ, ત્યાંથી સંઘર્ષ શરૂ કરી અને મેગા મિલેનિયમ સ્ટાર બને. એક એવું સંઘર્ષ પણ વિષય છે કોઈને પ્લેટફોર્મ પૂરું પાડવાનું. ભાઈ ગીતેશજી, તમે જે કામ કરી રહ્યા છો આપણા સમાજના યુવાન દીકરા દીકરીઓને જે પ્લેટફોર્મ તમે પૂરું પાડો છો ને એના માટે તમને વંદન છે. આપ બધાને હું પ્રાર્થના કરું સમાજના લોકોને કે સાહેબ આપણા દીકરા દીકરીઓને વધાવજો. સમાજની અંદર એવી અનેક પ્રતિભાઓ પડી છે યાર. એક એવા વ્યક્તિઓ, મૂર્ધન્ય વ્યક્તિઓ પડ્યા છે. તમે વર્ષોથી જોઈ લો, પદ્મશ્રી હેમંત ચૌહાણ આ જ સમાજની અંદરથી આવે છે, બેન ઇન્દિરાબેન આ જ સમાજની અંદરથી આવે છે. અને સાહેબ એ એમના ભજનની તાકાતના આધારે દેશના પ્રધાનમંત્રીએ નોંધ લેવી પડે અને એ જ્યારે જાય પદ્મશ્રી એવોર્ડ લેવા ત્યારે નરેન્દ્રભાઈ બસ ભરીને એમ કે મારું ઓલું પારેવું શું કરે છે. સાહેબ આ હેમંતભાઈના ભજનની તાકાત. તો એના નાતે પ્લેટફોર્મ છે ને આપણા સમાજના દીકરા દીકરીઓને મળે ને એના માટેનું ચિંતન તમે હોવ કરજો. આ પ્રકારના કાર્યક્રમો જે છે એના માધ્યમથી એક દિશા સાથે આપ સૌ કામ કરો એવી આપ બધાને મારી પ્રાર્થના. અને યુવાન છે ને આ દેશની અંદર એને ક્રાંતિ કરી છે સાહેબ. નાની ઉંમરે ક્રાંતિ થાય. ખાલી 32 વર્ષની ઉંમર અને શંકરાચાર્યજી સનાતનના નોકા કેળા બતાવીને સાહેબ ગયા છે. 23 વર્ષની ઉંમર અને શહીદ આઝમ આ દેશનો એવો વ્યક્તિ અને માં ભારતી માટે થઈ અને પોતાના પ્રાણના બલિદાન આપી અને ભગતસિંહ સાહેબ વયા ગયા. 39 વર્ષની ઉંમરે આ દેશનો એક એવો ભગવા ધારણ કરી અને અમેરિકામાં જાય અને અમેરિકન સિસ્ટર એન્ડ બ્રધર્સ કહી અને વિશ્વ આખાને સાહેબ સનાતનનો પરચો બતાવીને માણસ વયા ગયા. અને 20 વર્ષની ઉંમરે દાડો ત્રિકમ સિદ્ધાઈ પ્રાપ્ત કરી લે પહેલું ભજન લખે અવતર દિશાથી એક રમતો જોગી આવ્યો. આવી અવતર સજાયો પહેલું અવતર દિશાથી એક રમતો જોગી આવ્યો. આ ત્રિકમ સાહેબ એટલે યુવાનો જે છે ને એ આ વિશ્વની અંદર ક્રાંતિ કરવા વાળા લોકો છે. ત્યારે ભાઈ ગીતેશે કીધું એના મા બાપને એને વિનંતી કરી, હું પણ વિનંતી કરીને કહું છું સાંપ્રત સમયને અનુરૂપ તમારા યુવાન દીકરા દીકરીઓને ઘડજો અને એ દિશા સાથે આપણે બધા કામ કરીએ એવી મારી આપ સૌની પાસે પ્રાર્થના. સમાજ અહીંયા ખૂબ વિશાળ સંખ્યામાં છે સાહેબ. બે હાથ જોડી વિનંતી કરું છું હવે મહેરબાની કરી અને પરગણા ગોળ એમાંથી બહાર નીકળો. મહેરબાની બે હાથ જોડી વિનંતી કરું છું. સમાજના દીકરા તરીકે વિનંતી કરું છું. તમે તમારી સામેની ચેલેન્જ તમે જોઈ નથી યાર. એ ચેલેન્જ જે મેં ફેસ કરી રાજનીતિના ક્ષેત્રમાં મેં ફેસ કરી છે. હું જાહેર મંચ ઉપરથી કહું કે ગુરુ બ્રાહ્મણના દીકરાએ સફળ થવું હોય ને તો એને રોજ 4 પરીક્ષા દેવી પડે. 4 રોજ 4 પરીક્ષા દેવાની. સૌથી પહેલી પરીક્ષા
જેવો હું ઘરની અંદરથી બહાર નીકળીશ ને એટલે મારે ગુરુ બ્રાહ્મણની વચ્ચેની પરીક્ષા. આ તો આ પ્રજ્ઞાનો છે, આ ગોળનો છે, આ તો આવો છે, આ તેવો છે, પહેલી પરીક્ષા છે. એનાથી આગળ શેરીમાં જ્યારે જઈશ ને ત્યારે હવે હું ગુરુ બ્રાહ્મણ બની ગયો છું. મારી બીજી પરીક્ષા હતી પછાત સમાજની સાથેની છે. હવે આ ગુરુ બ્રાહ્મણ છે, આ શહેરમાં છે, આ તુડી છે, આ નાય આ છે, આ મારી બીજી પરીક્ષા છે. એનાથી થોડોક હું હવે આગળ જઈશ ને ત્યારે હવે હું દલિત બની ગયો છું. ત્યારે દલિત અને સવર્ણની મારી પરીક્ષા છે, એની સાથેની મારી સ્પર્ધા છે. અને એનાથી જ્યારે ઉપર ઉઠીશ ને ત્યારે હું કોઈ એક વર્ગનો, કોઈ એક પક્ષનો એનો વ્યક્તિ છું. એટલે મારે ચાર પરીક્ષા દેવી પડે છે. અને એક પણ પરીક્ષામાં નાપાસ થયા ને, એક પણ પરીક્ષામાં એટલે પાછા તમારે ઘરે બેસી જવાનું સાહેબ. એટલે સમાજની અંદર પડેલી આભા પ્રતિભાઓને વિનંતી કરું છું, સમાજના વડીલોને વિનંતી કરું છું, બે હાથ જોડીને વિનંતી કરું છું, મહેરબાની કરો. શું કરવા માંગીએ છીએ આપણે? આ સમાજના આ આવતીકાલના દીકરા દીકરીઓને કયા પ્લેટફોર્મની કઈ શીખ આપીએ છીએ? એટલે આપણે સૌ એક બનીએ, નેક બનીએ, કે મેં સતત વિનંતી કરી છે. એ વિનંતી મારા અનુભવના નાતે મેં કરી છે કે બહુ સંઘર્ષ કરવો પડે છે, ખૂબ સંઘર્ષ કરવો પડે છે. અને એમાંય ગુરુ બ્રાહ્મણના દીકરા તરીકે તો વિશેષ સંઘર્ષ કરવો પડે છે આજના સાંપ્રત સમયમાં. ત્યારે આપણે બધા એક નેક બની અને સમાજની સાંપ્રત સ્થિતિને અનુરૂપ આપણે આગળ વધીએ. આ કાર્યક્રમમાં મારું નામ જોયું હશે એટલે મને ફોન આવ્યા 2-3 જણા. સત્ય ઘટના કહેવું છે કે તમારે જવાય નહીં આ કાર્યક્રમમાં. મેં કીધું કેમ? તો કે બધા બરોબર નથી. સાહેબ મેં એને જે જવાબ આપ્યો, મેં એવું કીધું કે કેટલાકને છોડી દઈશું સાહેબ. હે, કેટલાકને છોડી દઈશું. આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, એવું નહીં. બગડેલો હોય તો પણ એનો સ્વીકાર કરીને એને સુધારવાનો પ્રયાસ કરો યાર. અને સાંપ્રત સ્થિતિના પ્રવાહની અંદર લઈ આવો. આને છોડી દો, આને છોડી દો. કેટલાક તો છીએ મુઠ્ઠી પર યાર, અને એમાં કેટલાકને છોડી દઈશું. સ્વીકાર કરો, અને સ્વીકાર કરશો ને તો જ તમે સફળ થશો. અને સમાજની ટીકા ભાઈ વિકેશે એની વાતમાં કરી. એક દાખલો દઉં. સીતાજીનું હરણ થયું અને કિષ્કિંધા વાલીને વધ કરી અને સુગ્રીવ અને રામને બધાય છે. એટલે સુગ્રીવને એવું કીધેલું 6 મહિનામાં સીતાજીની શોધ કરીને આવો. સુગ્રીવે હા પાડી, પણ સુગ્રીવને રાજ મળી ગયું, મહારાણી મળી ગયા. એટલે ભોગ વિલાસમાં 5-5.5 મહિના વયા ગયા. રામે એક સમાચાર મોકલાવે છે સુગ્રીવને કે સુગ્રીવને કહો કે રામની પાસે વાલીને માર્યું એ છેલ્લું બાણ નહોતું, હજી વાતામાં કેટલાય બાણ પડ્યા છે. 6 મહિનાની મુદત પૂરી થઈ જવામાં છે. 6 મહિના પૂરા થશે એમાંથી વાતામાંથી બીજું બાણ નીકળશે. અને સુગ્રીવને એવું થયું મારું બધું ભાઈ હતું. એને બધા ટુકડી બનાવી. આપણે રામકથા જાણી છે. દક્ષિણ દિશાની ટુકડીમાં જાંબુજી, હનુમાનજી, અંગદ, નલની અને મોહિતના સંપાદી મળે છે. એવું કહે છે મને અહીંથી અશોક વાટિકાની અંદર સીતાજી દેખાય. કોઈ કે આટલું કૂદું, કોઈ કે આટલું કૂદું, એમ કરીને આખી ઘટના. હનુમાનજી ને જાંબવંતી કહે છે, હનુમાનજી જાય છે સીતાજીની શોધ કરી અને અહીંયા પાછા આવે ત્યાં સુધીમાં તો રીંછ ને વાંદરા બિચારા ભૂખ્યા તરસ્યા. એ કે જો આ સીતાજીની શોધ કરી નહીં આવે તો આપણને સુગ્રીવ મારશે ને રામે મારશે, આપણે બે બાજુથી મરો છે. જેવા હનુમાનજીને સાહેબ જોયા ને આવતા ત્યાં તો કોઈ 50 ફૂટ, કોઈ 100 ફૂટ, કોઈ 2 ફૂટ આમાં કૂદકા માર્યા. અને જઈને એવું કીધું કે સીતાજીની શોધ થઈ, મળ્યા સીતાજી? હનુમાનજીએ કીધું હા મળી ગયા. અને એ ત્યાં તો આનંદ મંગલ થઈ ગયો. આખા સમાજે હનુમાનજીને હેઠે ઉતરવા નથી દીધા, ખંભે બેહાડ્યા. અને ખંભે બેહાડી અને રામ પાસે હજી હનુમાન ઉભી પેલા બધા પહોંચી ગયા. અમારા કુળનો દીવો, અમારું કુળ દીપક કહેવાય, અમારા સમાજનું ગૌરવ કહેવાય એવા હનુમાનજીએ સીતાજીની શોધ કરીને લઈ આવ્યા. આખો સમાજમાં ડંકો વાગી, ડંકો વાગી. ઈ હનુમાન આપણે નામ સેતુ બંધાણો
આ બાજુ યુદ્ધ થયું. યુદ્ધની અંદર લક્ષ્મણજીને મૂર્છા આવી એટલે કીધું કે સુષેણને લઈ આવો. સુષેણ વૈદાયા, તમે બધા જાણો છો કથા. એટલે સુષેણે એવું કીધું કે ભાઈ દ્રોણાચલ પર્વત પરથી સંજીવની જો મળે તો લક્ષ્મણજી જીવતા થાય. તો સંજીવની બીજી એટલે સુગ્રીવ ભાઈ સુષેણે એવું કીધું કે અમારે લંકામાં ઘરે ઘરે સંજીવની જડીબુટી હતી. શું કીધું? ઘરે ઘરે સંજીવની જડીબુટી હતી. એટલે બધા એવું કીધું તો ભાઈ જલ્દી જાઓ, લઈ આવો, લક્ષ્મણને જીવતા કરો. હવે સુષેણે કીધું ઈ હંત્યા જેવું છે સમાજ. સુષેણે એવું કીધું કે હતી અમારે અહીંયા, પણ 1.5 મહિના પહેલા એક વાંદરો આવ્યો તો એને આખી લંકા હળગાવી નાખી. એમાં બધી સંજીવની પડી ગઈ. 1.5 મહિના પહેલા જેને હનુમાનજીને ખંભે ઉપાડીને સમાજનું ગૌરવ, આની તો વાત ન થાય, અંજની નંદન આ વાત કરી હતી. હનુમાન બાજુમાં ઉભા હતા, પડખું ફેરવીને ચાલુ કર્યું ઈ કે જન્મોત્સવનો શેર 1.5 ડાઈ. આને સીતાજીની શોધ કરવા માંગતો તો લંકા હળગાવવા માંગતો. આપણે કઈ શીખાય કરે છે કઈ આ જો નો લંકા હળગાવ્યો તો લક્ષ્મણનો બેઠો થઈ જાય. સાહેબ આ વાત દાખલો એટલા માટે તમને દઉં છું કે 1.5 મહિના પહેલા પ્રશંસા કરવા વાળો સમાજ 1.5 મહિના ટીકા માટે તૈયાર જ હશે. એટલે એની કોઈ ચિંતા કરે, એની કોઈ ચિંતા કર્યા વગર બસ પવિત્ર ભાવે સમાજને સાહેબ ઉન્નત શિખર ઉપર લઈ જઈએ એ આપણો ભાવ હોવો જોઈએ. અને વડીલો પાસે મારી એક અપેક્ષા છે. એક વાતાવરણ ઊભું થયું પીવી સાહેબ, ઉત્તમભાઈ, અને એ વાતાવરણને ફરી એક વખત પોઝિટિવ વાતાવરણ અરવિંદભાઈ છે, જેવી સાહેબ છે, જીતેન્દ્રભાઈ છે, નિકુંજભાઈ છે, બધાના નામ લઈ શકું એમ છું. ભાઈ દયાનંદભાઈ છે, અશોકભાઈ છે, બધા જ મિત્રો તમે છો, સુમનભાઈ છે. આ વાતાવરણને સુધારો. સમાજનું વાતાવરણ કલુષિત જે રીતે થઈ ગયું છે, જો વાતાવરણ તમારું સારું હશે ને તો ઓટોમેટિકલી નવી ઓરા અને ઉર્જા જે છે ને એ તૈયાર થઈ જશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. ત્યારે આ દિશા સાથે પણ આપ બધા કામ કરો, પોઝિટિવ ભાવ સાથે કામ કરો, બધાનો સ્વીકાર કરો. બરોબર, પરગણા એ વ્યવસ્થાના ભાગરૂપે છે, પણ એને જડતાપૂર્વક નહીં લાવો. અને બધા જ ગુરુ બ્રાહ્મણ છીએ, એક માળાના મણકા છીએ. એ રીતે આપણે બધા એકબીજાની સાથે પોરવાઈ અને આગળ વધીએ એવી આપ બધાની પાસે મારી અભ્યર્થના. સાહેબ સમય કેવો છે? કબીર માફક ચાદર સીવો, ઓલા અંધારાની રહેસી રહેસી. બહુ સારો સમય અત્યારે આવ્યો છો સમાજનો. કબીર માફક ચાદર સીવો, ઓલા અંધારાની રહેસી રહેસી. અને ભલે હોય તમારી મારી પાસે એક જ દીવો, ઓલા અંધારાની રહેસી રહેસી. અને જીવનની અંદર આરો અવરો ચડાવ ઉતાર આવે ને જાય. જીવનમાં આરો અવરો ચડાવ ઉતાર આવે ને જાય. પણ તમે હું કોઈ દાદા પ્રકમ સાહેબના કહરથી તેજાનંદના વંશજ છીએ, એના નાતે થઈ અને આપણે બધા આગળ વધીએ. સાહેબ મારી વાત પૂરી કરતા એક શીખ, આ સમાજનું દુઃખનું કારણ મેં જાણી લીધું. તમને કહી દઉં, દુઃખનું કારણ ખોટા ઉપર આ સમાજ ભરોસો રાખે એ મોટા દુઃખી થવાનું કારણ છે. અને સાચા ઉપર તમે શંકા કરો છો એ મોટું દુઃખનું કારણ. ખોટા ઉપર ભરોસો રાખીએ છીએ, સાચા ઉપર શંકા કરીએ છીએ, એ કારણ છે. ત્યારે આજના કાર્યક્રમનો સંકલ્પ શું હોય? 3 સંકલ્પ આજે આપણે કરીએ. સાહેબ બધા જે છે એ મારું સારું કરે, કોઈ મારું ખરાબ નહીં કરે એ શક્ય નથી. કોઈ મારું ખરાબ ન કરે એ શક્ય નથી. પણ આજથી આપણે સંકલ્પ કરીએ, આ કાર્યક્રમમાં આવ્યા હોય તો, કે આજથી હું કોઈનું ખરાબ નહીં કરું. આજથી આ સમાજનો પહેલો સંકલ્પ. બીજો સંકલ્પ, સાહેબ કોઈ તમારા માટે સારું બોલે એ શક્ય જ નથી. કોઈ તમારા માટે સારું બોલે એ શક્ય જ નથી. આજથી આપણે સંકલ્પ કરીએ કે હું બધાના માટે થઈને સારું બોલવાનું સંકલ્પ. ત્રીજો સંકલ્પ, સમાજ તમે ઈચ્છો એવું કોઈ દી નથી થવાનું. સમાજ તમે ઈચ્છો એવો કોઈ દી નથી થવાનો. આજથી નક્કી કરીએ, સમાજ ઈચ્છે ને એવો હું બનવાનો પ્રયત્ન કરું. આ ભાવ સાથે આપણે બધા કામ કરીએ. ફરી એક વખત ભાઈ ગીતેશજી અને એમની ટીમને અને
બધા જ મિત્રોને ખૂબ શુભેચ્છાઓ, બધા જ વડીલોને મારા પ્રણામ. સાહેબ, આપણે સમાજને ભવ્ય દિવ્ય બનાવીએ એ દિશા સાથે મહર્ષિ તેજાનંદના ત્રિકમ સાહેબના આપણા ઉપર આશીર્વાદ ઉતરે એમને પ્રાર્થના કરીને કહીએ કે દાદા ત્રિકમ સાહેબ અને તેજાનંદ સ્વામી આપણને કોઈ એવી સદબુદ્ધિ આપે અને આ સમાજ ફરી એક વખત ધર્મની ધોરા સંભાળી અને ભવ્ય અને દિવ્ય બને એ દિશા સાથે આપણા ઉપર આશીર્વાદ રહે. આપ સૌનો આભાર, ધન્યવાદ. જેમને સાંભળ્યા પછી મુખ્યમંત્રી એવું કે તમારે શું બોલવાનું, રૂવાટા ઊભા થઈ જાય સાહેબ. સતત એવું લાગે સાંભળ્યા જ કરીએ. તાળીઓના ગડગડાટથી વધારીએ શ્રી ગૌતમભાઈ ગેડિયા સાહેબ. બહુ બધા વક્તાઓ છે પણ સમય મર્યાદા પણ છે અને અમારું સૌપ્રથમ સ્વામીજીના ચરણોમાં મારા દંડોત પ્રણામ. આજના ગુરુ બ્રાહ્મણ યુવા વિકાસ સંગઠન એના આ ટેલેન્ટ હન્ટ ના 5મા કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત સૌ પૂજ્ય સંતો ને મારા પ્રણામ. કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજના બધા જ અગ્રણીઓ એમને પણ મારા પ્રણામ. આ કાર્યક્રમના કેન્દ્ર સ્થાને જે યુવાનો છે, પ્રતિભા આ સમાજની છે, એવા બધા પ્રતિભાવંત સમાજના દીકરા દીકરીઓ ખૂબ વિશાળ સંખ્યામાં અહીંયા ઉપસ્થિત સમાજના સૌ બંધુ ભગીનીઓ. અહીં મને આનંદ એ વાતનો છે કે હું આમ જોઉં છું, આમ બધા વિવી શ્રીમાળી સાહેબથી શરૂ કરું, દેવી શ્રીમાળી સાહેબથી શરૂ કરું, અમારે જીતેન્દ્રભાઈ પંડ્યા, રજિસ્ટ્રાર, ઉત્તમભાઈ હોય, રાકેશભાઈ હોય, બધા જ મિત્રો, અરવિંદભાઈ હોય, મગનદાદા, એક એવા વ્યક્તિ જે વર્તમાન સમયમાં સમાજનું નેતૃત્વ કરી રહ્યા છે. ત્યારે આ કાર્યક્રમમાં ભાઈ ગીતેશજીએ અને એમની ટીમે જે રીતે આ 5મો સફળ કાર્યક્રમ આપ્યો છે એના માટે હું હૃદયના ભાવ સાથે એમને ખૂબ શુભેચ્છાઓ આપું છું, ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. સમાજના સંગઠનો જે છે, આ વાત મેં 2-4 વખત સ્ટેજ ઉપરથી કરી છે. સમાજના સંગઠનો જે છે એનું કામ શું હોય, શું કરવું જોઈએ સમાજના સંગઠનો? તો સૌથી પહેલા સમાજની સમસ્યાઓ જે છે ને એને શોધી અને એનું નિરાકરણ કરવાનું કામ છે ને સમાજના સંગઠનોને સૌથી પહેલું કરવું જોઈએ. સમાજની સમસ્યાઓને શોધવી જોઈએ. સાંપ્રત સમયમાં આપણા સમાજની સામે કયા પ્રકારની સમસ્યાઓ આપણને સૌને દેખાઈ રહી છે? અમુક સમસ્યાઓ દેખાય છે અને અમુક સમસ્યાઓ જે છે ને એ ધીમા પગલે આવી રહી છે, જેની આપણને કોઈને ગંભીરતા નથી. ત્યારે સૌથી પહેલા સમાજની સમસ્યાઓ શોધી અને એના સમાધાનનું કામ સંગઠને કરવું જોઈએ, પહેલું કામ. બીજું કામ, સમાજ એની અસ્મિતાને અનુરૂપ જીવે એ પ્રકારનું સમાજની અંદર વાતાવરણનું સર્જન કરવું જોઈએ અને
આ કાર્યક્રમને સંબંધિત ભાઈ ગીતેશજીએ એમના પ્રવચનમાં વાત કરી કે આપણો સમુદાય એ વર્ષોથી મોટિવેશનથી માંડી અને નેતૃત્વ કરવા વાળો સમુદાય છે. તો સાહેબ, આપણી અસ્મિતા કઈ હતી, આપણો ઉદ્ભવ કયો હતો? તો એના બધાના મૂળની અંદર આપણે ધર્મના વાહકો છીએ. એના નાતે આપણી સંસ્કૃતિ જે છે એનું જતન થાય એ સૌથી સાંપ્રત સમયની તાતી જરૂરિયાત છે. અને એના એક બે દાખલા મારે તમારા સૌની સામે સમાજના મૂકવા છે. આપણા સમાજમાં, સમગ્ર અનુસૂચિત જાતિ સમાજમાં એક એવો કવા વાઈ ગયો છે, કવા. અને એ કવા એવો છે કે સમાજ ધર્મથી વિમુખ થતો જાય છે, ધર્મથી વિમુખ થતો જાય છે. કહેવામાં આવે કે આ બધું પોકળ છે, ખોટું છે, અંધશ્રદ્ધા છે, આ છે, તે છે, એવી જાત જાતની વિચારધારાઓ આપણા સૌની સામે આવી રહી છે. ક્યાંક કોઈ વ્યક્તિના નામે, ક્યાંક જુદા જુદા નામે આવી રહી છે. હવે મારે તમને સૌને કહેવું છે કે આજે ગુજરાત રાજ્યની અંદર સૌથી પ્રગતિમાં પ્રગતિશાળી સમાજ કોઈ હોય, નિકુંજભાઈ વૈશ્ય સાહેબ, કોઈ પાટીદાર સમાજ છે ભાઈ? હા કે ના? હા કે ના? સૌથી શક્તિશાળી, આર્થિક રીતે, સામાજિક રીતે, રાજકીય રીતે, બધી જ બાબતની અંદર સૌથી શક્તિશાળી સમાજ એટલે પાટીદાર સમાજ. આપણને એવું કહેવામાં આવે ધર્મ ધતીન છે. અને ત્યાં એક અવાજ થાય ઊંઝા ઉમિયા મંદિરથી ઉત્તમભાઈ, અને હજારો અને લાખોની સંખ્યામાં પાટીદારો ભેગા થઈ જાય. એક અવાજ થાય ખોડલધામ નરેશ પટેલ એક અવાજ કરે ધર્મના આધાર ઉપર, અને કરોડો લોકો ભેગા થઈ જાય. એક અવાજ થાય કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદરથી, અને ત્યાં સમાજ આખો જોડાઈ જાય. સાહેબ, એ સમાજે ધર્મને પકડો એના આધાર ઉપર સાહેબ આજે પહેલા નંબર ઉપર છે. બીજા નંબરનો સમાજ ગુજરાત રાજ્યની અંદર એ માલધારી સમાજ આજે જે રીતે પ્રગતિ કરી રહ્યો છે, રબારી અને ભરવાડ સમાજ જે રીતે તાકાતથી પ્રગતિ કરી રહ્યો છે. સાહેબ, એક અવાજ થાય વડવાળા મંદિરથી, એક અવાજ થાય વાળીનાથ મંદિરથી, અને રબારી ભરવાડ આખે આખો બધા ભેગા થઈ જાય. સાહેબ, જો શ્રદ્ધા કેવી હોવી જોઈએ ધર્મમાં. વડવાળા મંદિરના મહંત કનૈયામજી મહારાજ પધરામણી નીકળ્યા, મારા ગામ દુદાપુર આયા. 35 ઘર છે રબારી સમાજના, 35. 41 લાખ રૂપિયાનો ખૈડો કર્યો, 41 લાખ રૂપિયા રોકડા, એક ટ્રક ભરી અને નવા ગોદડા અને ગાટલા આવ્યા. મારું ઘર જે છે મારી પાછળ રબારીનો નેહડો છે, એમાં એક હમીરવાલા કરી અને મારો પાડોશી મારી ભેગું ભણતો પણ અત્યારે બકરા ચાલે છે. ઈ મને મળ્યો એટલે મેં એવું કીધું કે બાપુ આવ્યા હતા. તો ક્યાં બાપુ આવ્યા હતા? શું આવ્યા હતા? તો કે પધરામણે આવ્યા હતા. તમે કીધું ખૈડો કેટલો કર્યો? કે 41 લાખ રૂપિયા. મેં 35 ઘરે 41 લાખ આપ્યા. તમે સમજો. મેં એને પૂછ્યું, સાહેબ આ ભરોસો સમાજમાં ફરીવાર ઊભો થવો જોઈએ એટલા માટે વાત કરું. મેં પૂછ્યું કે કાંઈ કોઈ પ્રસંગ છે, કાંઈ કોઈ ઉત્સવ છે? બાપુ શેના માટે આવ્યા? સાહેબ, જે ભણ્યો નથી એને જવાબ એવો આપ્યો કે બાપુ આયા અને ખૈડો કરી પૈસા લઈ ગયા, કાંઈક આયોજન તો હશે જ તે ને, કાંઈક આયોજન તો હશે. કેવડી શ્રદ્ધા, કેવડી શ્રદ્ધા. અને અહીંયા આપણે ત્યાં ધર્મથી વિમુખ ધીમે 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 થતા થઈ છે. સાહેબ, ધર્મમાં હું તમને અંધશ્રદ્ધામાં બાંધવાની વાત નથી કરતો, પણ અહીંયા જે સ્તુતિઓ થાય છે, અહીંયા જે પરફોર્મન્સ થવાનું, દાદા ત્રિકમ સાહેબના ભજનો તમે લઈ લો, અટલ સાહેબની વાણી તમે લઈ લો, તો એ વાણીની અંદર એ શબ્દોમાં તાકાત હતી, એ વાતાવરણને પવિત્ર કરવાની તાકાત હતી. આપણે ભૂલી ગયા. આપણે ફળોમૂત્રો લઈ લો,
એ ગણેશને બેસાડવાની, એની અંદર તાકાત હતી એ નવગ્રહને બેસાડવાની, એની અંદર મંત્રોની અંદર તાકાત હતી એ ચંડિકાને ફરી વખત ઊભું થવાની. સાહેબ આપણે ભૂલી ગયા છે. એટલે બીજા નંબરનું કામ સમાજ અસ્મિતાને અનુરૂપ કામ કરે. અને અહીંયા ભાઈ ગીતેશજી અને એમની ટીમે આ સમાજની અસ્મિતા જાળવાઈ રહે ને એના માટેનો સુંદર પ્રયાસ કર્યો છે. ત્યારે ફરી એક વખત એમને અભિનંદન આપું છું. તમે સાહેબ બરોબર પ્રયાસ કર્યો. અને ત્રીજા નંબરનું કામ આ સૌથી અગત્યનું છે સંગઠનનું. અને ત્રીજા નંબરનું કામ છે સમાજની અંદરથી નવું નેતૃત્વ પેદા થવું જોઈએ. સમાજની અંદરથી એવી આભા પ્રતિભાવો જે છે એનો સ્વીકાર થવો જોઈએ. આપણે ત્યાં પાછા પડ્યા છીએ ભાઈ, ત્યાં પાછા પડ્યા છીએ. તો એના નાતે હું ઘણી વખત મંચ ઉપરથી બોલું કે સાહેબ બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં, જેની અંદર જેટલું છે ને એટલો સ્વીકાર કરો તોય સમાજ રૂડો રૂપાળો લાગશે. જેની અંદર જેટલું છે એનો તો સ્વીકાર કરો યાર. એટલે એના નાતે થઈ અને આપ સૌ આજના કાર્યક્રમની અંદર જે મિત્રો જે સ્પર્ધકો આવ્યા સાહેબ આવા કાર્યક્રમો થવા જોઈએ. હું તો ઉત્તમ મહારાજ તમને બધાને કહું છું કે આરજાઓની સ્પર્ધા થવી જોઈએ. આરજાઓની સ્પર્ધા થવી જોઈએ, મંત્રોની સ્પર્ધાઓ થવી જોઈએ. આપણે ગુરુ બ્રાહ્મણ છીએ, મારે ખૂબ બધાની સાથે સંવાદ થાય. સાહેબ જ્યારે આ દેશ આઝાદ થયો એ વખતે સાયમન કમિશને જે રિપોર્ટ કર્યો, જીતુભાઈ સાહેબ, સાયમન ગો બેકનો નારો શું કામ આવ્યો? સાયમન કમિશને એક જ્ઞાતિ જે છે એની અંદર પડેલું હીર નીડ છે ને એની વાત એને કરી અને આ દેશમાં એ લોકોને પ્રતિનિધિત્વ આપવાની વાત હતી. એટલા માટે તે સાયમન ગો બેકનો નારો આવ્યો. અને એમાં સાહેબ લખ્યું છે, આ વિદ્યાપીઠ છે જો, એમાં લખ્યું છે કે ગુરુ બ્રાહ્મણો એ હિન્દુ ધર્મના મિશનરીનું કામ કરે છે. આવું લખ્યું છે, આવું લખ્યું છે. આપણે મિશનરીનું કામ, સનાતનનું કામ કરીએ છીએ એવું એની અંદર લખ્યું છે. તો એના નાતે થઈ અને અહીંયા સાંપ્રત સમયને અનુરૂપ જે મિત્રોએ જે આયોજન કર્યા, જે સ્પર્ધાઓ રાખી, પણ હું તો પ્રાર્થના કરું કે આપણે ક્યાંકથી આરજાઓના શ્લોકના સ્પર્ધાઓ રાખવી જોઈએ. અને એ દિશા સાથે અહીંયા પહેલી સ્તુતિ અમારી આ નાની ઢીંગલીએ કરી. આપણે આપણને સીધા કંઈક અલગ પ્રકારના વાતાવરણમાં લઈ જતી હોય એવું આપણને પરફોર્મન્સ દેખાતું સાહેબ. તો એના નાતે થઈ અને એ દિશા સાથેના કાર્યક્રમો થાય એવી આપ બધાને મારી વિનંતી. અને જે સ્પર્ધક મિત્રો છે સાહેબ, આ સરળ નથી. મને સાહિત્ય વાંચનનો અને સાંભળવાનો મને શોખ. કીર્તિદાન મારા 26-27 વર્ષ જૂના મિત્ર છે. એનું મામાનું ગામ પીપળા મારી બાજુનું ગામ છે. અને અમે એ વેકેશનમાં કીર્તિદાન મારે ને આવે રોકાય પછી અમે ભજન ગોતીએ બે જણા કે ક્યાં ભજન છે જઈએ. એટલે મારી પાસે એ વખતે બાઇક હતું, અમે બાઇક લઈને જઈએ. ક્યાંક દૂર ગયા હોય અને રાત્રે મારું ઘરે કઈ એવું કઈ વ્યવસ્થા વાળું હતું નહીં, પણ રાત્રે હુઈ જવું છે સાહેબ. આ સત્ય ઘટના છે, હુઈ જવું છે. અમે સુરેન્દ્રનગર થી આવતા હોય, ટીબી હોસ્પિટલ વચ્ચે આવે, ટીબી હોસ્પિટલ સીયુસા મેડિકલ કોલેજ, પણ જૂનું નામ ટીબી હોસ્પિટલ. ત્યાં નાગજીભાઈ ડબાડી એ વોચમેન અમારો મિત્ર. એટલે અમે કહીએ 2-3 કલાક ઊંઘ છે એટલે એમ કે ગમે દર્દીનો ખાટલો દેવેશભાઈ ખાલી હોય અહીંયા હુઈ જાવ. આ સત્ય ઘટના છે. એકવાર બોટાદથી આગળ અમે બે કાર્યક્રમમાં ભજનમાં ગયેલા અને બે જણા કીર્તિદાન આજે જે સેલિબ્રિટી છે બરોબર, મને ગમે કે એવું કે ભાઈ એકાદું ભજન કંઈક ગાય એવું કંઈક કરો. આ સત્ય ઘટના છે, આ સત્ય ઘટના છે. અને અમે બોટાદથી આવતા હતા રાતે ટાઈટ બરોબર. મેં કીધું હવે બુલેટ હાલે એમ છે નહીં, તે મને કે આપણે ટીબી હોસ્પિટલમાં જઈને હુઈ જઈએ. અમે ગયા, નાગજીભાઈ કીધું ભૂવું છે કે ગમે હુઈ જાવ સાહેબ. જોયું તો
તો હોસ્પિટલના બધા ખાટલા ભરેલા હતા, એ કઈ ખાલી નહોતું. હવે અમારે હું ક્યાં? અમે નાગજીબેન પાસે ગયા, કીધું કે એ કઈ ખાટલો ખાલી નથી, હું પડે એવું છે જ. એને એવું કીધું તમારે હું છે હાલ મારી ભેગા. એ અમને લઈ ગયા, ઓપરેશન થિયેટર ખોલ્યું, ઓપરેશનના ટેબલ પર કેપીદાન હતા, પાના પકડ મૂકીને હું. ત્યાંથી આ વાત એટલા માટે કરું છું, જે સ્પર્ધક મિત્રો છે, તમારે એવડો સંઘર્ષ કરવાનો. સાહેબ, હું ચેરમેન બન્યા પછી 2018 ની અંદર મારે નરેશ કનોડિયા સાથે ખૂબ મિત્રતા થઈ, અને કોઈ દર કોઈ એવું અઠવાડિયું નહીં હોય કે મારે જમાની હોય. અને પછી સાહેબ 86 વર્ષની ઉંમરે અમે બેઠા હોય, પાવરમાં આવી જાય એટલે પાછું અંબાજીની કે તો જરાક એક મટકું મારી લો. આ સ્પિરિટ, અને એને મને જે સંઘર્ષના કાળની વાત કરી, મને કે સાહેબ ખાવાના ફાંફા હતા. એવા સંજોગોમાં અમે મુંબઈ જતા રહ્યા. નરેશભાઈ પટપટિયા વગર, પટપટિયા એ હવે પટપટિયાનું આ છોકરાઓને ખબર નથી, પટપટિયા વગર. અને મહેશભાઈ ગાય, અને જે કોઈ ટ્રેનમાં કઈ 5-25 રૂપિયા આપે એ લેવાના, અને હોવાનું બ્રિજની નીચે એમાં જગ્યા રોકેલી. એમાં જો કદાચ કોઈકની જગ્યાએ ભૂખ્ય રાતે મારે, આ નરેશભાઈ ના શબ્દો. મને કે એક દિવસની ઘટના એવી બની, અમે બે જૂથ ચોપાટી ઉપર હારે થઈ છે, 8-10 વર્ષની ઉંમર છે પીવી છે, અને ભૂખ બહુ લાગી છે, ખાવા કાંઈ નહીં, 1 રૂપિયો ખિસ્સામાં નહીં. મહેશ કનોડિયા આગળ હાલ્યા જાય છે, હું પાછળ આવ્યો હોઉં છું. એમાં ચોપાટી ઉપર કોઈ કેળું ખાઈ અને છાલ નાખેલી પડેલી. એ છાલ નરેશ કનોડિયા એવું કહે છે કે મેં ઉપાડી લીધી, અને લઈ અને છાલના 2-3 બટકા ભર્યા. એટલે હાલવામાં 1-2 સ્ટેપ પાછળ થઈ ગયો. એટલે મહેશભાઈ પાછું વળીને જોયું, એમ પાછું વળીને જોયું એટલે મેં મોઢામાં જેવું છાલ ખાતો તો નહીં, મેં પાછળ સત્તાડી થઈ ગઈ. મહેશભાઈ આવીને એવું કીધું હાથમાં શું છે? હાથમાં શું છે? અને મારો હાથ આમ પાછળ ક્યાં જોયો, સાહેબ છાલ મેં 2-3 બટકા ભરેલા. અને એ વખતે અમે બે ભાઈ ધ્રોસકે જે રીતે જૂ ચોપાટી ઉપર લડ્યા છીએ સાહેબ, ત્યાંથી સંઘર્ષ શરૂ કરી મેગા મિલેનિયમ સ્ટાર બને એક એવું સંઘર્ષ. પણ વિષય છે કોઈને પ્લેટફોર્મ પૂરું પાડવાનું. ભાઈ હિતેશજી, તમે જે કામ કરી રહ્યા છો, આપણા સમાજના યુવાન દીકરા દીકરીઓને જે પ્લેટફોર્મ તમે પૂરું પાડો છો ને, એના માટે તમને વંદન છે. આપ બધાને હું પ્રાર્થના કરું, સમાજના લોકોને, કે સાહેબ આપણા દીકરા દીકરીઓને વધાવજો. સમાજની અંદર એવી અનેક પ્રતિભાઓ પડી છે યાર, એક એવા વ્યક્તિઓ, મૂર્ધન્ય વ્યક્તિઓ પડ્યા છે. તમે વર્ષોથી જોઈ લો, પદ્મશ્રી હેમંત ચૌહાણ આ જ સમાજની અંદરથી આવે છે, બેન ઇન્દિરાબેન આ જ સમાજની અંદરથી આવે છે. અને સાહેબ એ એમના ભજનની તાકાતના આધારે દેશના પ્રધાનમંત્રીએ નોંધ લેવી પડે. અને એ જ્યારે જાય પદ્મશ્રી એવોર્ડ લેવા, ત્યારે નરેન્દ્રભાઈ બસ ભરીને એમ કે મારું ઓલું પારેવું શું કરે છે. સાહેબ આ હેમંતભાઈના ભજનની તાકાત. તો એના નાતે પ્લેટફોર્મ છે ને આપણા સમાજના દીકરા દીકરીઓને મળે ને, એના માટેનું ચિંતન તમે હોવું કરજો. આ પ્રકારના કાર્યક્રમો જે છે એના માધ્યમથી એક દિશા સાથે આપ સૌ કામ કરો, એવી આપ બધાને મારી પ્રાર્થના. અને યુવાન છે ને આ દેશની અંદર એને ક્રાંતિ કરી છે સાહેબ. નાની ઉંમરે ક્રાંતિ થાય. ખાલી 32 વર્ષની ઉંમર અને શંકરાચાર્યજી સનાતનના નોખા કેળા બતાવીને સાહેબ ગયા છે. 23 વર્ષની ઉંમર અને શહીદ આઝમ, આ દેશનો એવો વ્યક્તિ, અને માં ભારતી માટે થઈ અને પોતાના પ્રાણના બલિદાન આપી અને ભગતસિંહ સાહેબ ગયા ગયા. 39 વર્ષની ઉંમરે આ દેશનો એક એવો ભગવો ધારણ કરી અને અમેરિકામાં જાય અને અમેરિકન સિસ્ટર એન્ડ બ્રધર્સ કહી અને વિશ્વ આખાને સાહેબ સનાતનનો પરચો બતાવીને માણસ ગયા ગયા. અને 20 વર્ષની ઉંમરે દાડો ત્રિકમ સિદ્ધાઈ પ્રાપ્ત કરી લે, પહેલું ભજન લખે ઓતર દિશાથી એક રમતો જોગી આવ્યો, આવી અમર સગાયો, પહેલું ઓતર દિશાથી એક રમતો જોગી આવ્યો. આ ત્રિકમ સાહેબ એટલે યુવાનો જે છે ને એ આ વિશ્વની અંદર ક્રાંતિ કરવા વાળા લોકો છે. ત્યારે
ભાઈ ગીતેશે કીધું, એના મા બાપને એને વિનંતી કરી, હું પણ વિનંતી કરીને કહું છું, સાંપ્રત સમયને અનુરૂપ તમારા યુવાન દીકરા દીકરીઓને ઘડજો અને એ દિશા સાથે આપણે બધા કામ કરીએ એવી મારી આપ સૌની પાસે પ્રાર્થના. સમાજ અહીંયા ખૂબ વિશાળ સંખ્યામાં છે. સાહેબ, બે હાથ જોડી વિનંતી કરું છું, હવે મહેરબાની કરી અને પરગણા ગોળ એમાંથી બહાર નીકળો. મહેરબાની બે હાથ જોડી વિનંતી કરું છું, સમાજના દીકરા તરીકે વિનંતી કરું છું. તમે તમારી સામેની ચેલેન્જ તમે જોઈ નથી યાર. એ ચેલેન્જ જે મેં ફેસ કરી છે, રાજનીતિના ક્ષેત્રમાં મેં ફેસ કરી છે. હું જાહેર મંચ ઉપરથી કહું કે ગુરુ બ્રાહ્મણના દીકરાએ સફળ થવું હોય ને તો એને રોજ 4 પરીક્ષા દેવી પડે. 4 રોજ 4 પરીક્ષા દેવાની. સૌથી પહેલી પરીક્ષા, જેવો હું ઘરની અંદરથી બહાર નીકળીશ ને એટલે મારે ગુરુ બ્રાહ્મણની વચ્ચેની પરીક્ષા. આ તો આ પ્રગણાનો છે, આ ગોળનો છે, આ તો આવો છે, આ તેવો છે. પહેલી પરીક્ષા છે. એનાથી આગળ શેરીમાં જ્યારે જઈશ ને ત્યારે હવે હું ગુરુ બ્રાહ્મણ બની ગયો છું. મારી બીજી પરીક્ષા હતી પછાત સમાજની સાથેની છે. હવે આ ગુરુ બ્રાહ્મણ છે, આ શહેરમાં છે, આ તુડી છે, આ નાય આ છે. આ મારી બીજી પરીક્ષા. એનાથી થોડોક હું હવે આગળ જઈશ ને ત્યારે હવે હું દલિત બની ગયો છું. ત્યારે દલિત અને સવર્ણની મારી પરીક્ષા છે, એની સાથેની મારી સ્પર્ધા છે. અને એનાથી જ્યારે ઉપર ઉઠીશ ને ત્યારે હું કોઈ એક વર્ગનો, કોઈ એક પક્ષનો એનો વ્યક્તિ છું. એટલે મારે 4 પરીક્ષા દેવી પડે. અને એક પણ પરીક્ષામાં નાપાસ થયા ને, એક પણ પરીક્ષામાં એટલે પાછા તમારે ઘરે બેસી જવાનું સાહેબ. એટલે સમાજની અંદર પડેલી આભા પ્રતિભાઓને વિનંતી કરું છું, સમાજના વડીલોને વિનંતી કરું છું, બે હાથ જોડીને વિનંતી કરું છું, મહેરબાની કરો. શું કરવા માંગીએ છીએ આપણે? આ સમાજના આ આવતીકાલના દીકરા દીકરીઓને કયા પ્લેટફોર્મની કઈ શીખ આપીએ છીએ આપણે? એટલે આપણે સૌ એક બનીએ, નેક બનીએ એવી મેં સતત વિનંતી કરી છે. એ વિનંતી મારા અનુભવના નાતે મેં કરી છે કે બહુ સંઘર્ષ કરવો પડે છે, ખૂબ સંઘર્ષ કરવો પડે છે. અને એમાંય ગુરુ બ્રાહ્મણના દીકરા તરીકે તો વિશેષ સંઘર્ષ કરવો પડે છે આજના સાંપ્રત સમયમાં. ત્યારે આપણે બધા એક નેક બની અને સમાજની સાંપ્રત સ્થિતિને અનુરૂપ આપણે આગળ વધીએ. આ કાર્યક્રમમાં મારું નામ જોયું હશે એટલે મને ફોન આવ્યા 2-3 જણા. સત્ય ઘટના કહેવું છે કે તમારે જવાય નહીં આ કાર્યક્રમમાં. મેં કીધું કેમ? તો કે બધા બરોબર નથી. સાહેબ, મેં એને જે જવાબ આપ્યો, મેં એવું કીધું કે કેટલાકને છોડી દઈશું સાહેબ. હે, કેટલાકને છોડી દઈશું. આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, એવું નહીં. બગડેલો હોય તો પણ એનો સ્વીકાર કરીને એને સુધારવાનો પ્રયાસ કરો યાર. અને સાંપ્રત સ્થિતિના પ્રવાહની અંદર લઈ આવો. આને છોડી દો, આને છોડી દો. કેટલાક તો છીએ મુઠ્ઠી પર યાર. અને એમાં કેટલાકને છોડી દઈશું. સ્વીકાર કરો. અને સ્વીકાર કરશો ને તો જ તમે સફળ થશો. અને સમાજની ટીકા ભાઈ ગીતેશે એની વાતમાં કરી. એક દાખલો દઉં. સીતાજીનું હરણ થયું અને કિષ્કિંધા વાલીને વધ કરી અને સુગ્રીવ અને રામને બધાય છે. એટલે સુગ્રીવને એવું કીધેલું 6 મહિનામાં સીતાજીની શોધ કરીને આવવા. સુગ્રીવે આ પાડી, પણ સુગ્રીવને રાજ મળી ગયું, મહારાણી મળી ગયા. એટલે ભોગ વિલાસમાં 5-5.5 મહિના વયા ગયા. રામે એકથી સમાચાર મોકલાવે છે સુગ્રીવને કે સુગ્રીવને કહો કે રામની પાસે વાલીને માર્યું એ છેલ્લું બાણ નહોતું, હજી ભાતામાં કેટલાય બાણ પડ્યા. 6 મહિનાની મુદત પૂરી થઈ જવામાં છે. 6 મહિના પૂરા થશે એમાંથી ભાતામાંથી બીજું બાણ નીકળશે. અને સુગ્રીવને એવું થયું, મારું બધું ભાઈ હતું, એને બધા ટુકડી બનાવી. આપણે રામકથા જાણી છે. દક્ષિણ દિશાની ટુકડીમાં જાંબુજી, હનુમાનજી, અંગદ, નલની ને મોહિતના
સંપાદી મળે છે એવું કહે છે કે મને અહીંથી અશોક વાટિકાની અંદર સીતાજી દેખાય. કોઈ કે આટલું કૂદું, કોઈ કે આટલું કૂદું, એમ કરીને આખી ઘટના. હનુમાનજી ને જાંબવંતી કહે છે, હનુમાનજી જાય છે સીતાજીની શોધ કરી અને અહીંયા પાછા આવે ત્યાં સુધીમાં તો રીંછ ને વાંદરા બિચારા ભૂખ્યા તરસ્યા. એ કે જો આ સીતાજીની શોધ કરી નહીં આવે તો આપણને સુગ્રીવ મારશે ને રામે મારશે, આપણે બે બાજુથી મરો છે. જેવા હનુમાનજીને સાહેબ જોયા ને આવતા ત્યાં તો કોઈ 50 ફૂટ, કોઈ 100 ફૂટ, કોઈ 2 ફૂટ આમાં કૂદકા માર્યા અને જઈને એવું કીધું કા સીતાજીની શોધ થઈ, મળ્યા સીતાજી? હનુમાનજીએ કીધું હા મળી ગયા. અને એ ત્યાં તો આનંદ મંગલ થઈ ગયો. આખા સમાજે હનુમાનજીને હેઠે ઉતરવા નથી દીધા, ખંભે બેહાડી અને ખંભે બેહાડી અને રામ પાસે હજી હનુમાન તો કઈ પેલા બધા પહોંચી ગયા. અમારા કુળનો દીવો, અમારું કુળ દીપક કહેવાય, અમારા સમાજનું ગૌરવ કહેવાય એવા હનુમાનજીએ સીતાજીની શોધ કરીને લઈ આવ્યા. આખો સમાજમાં ડંકો વાગી ઈના એ હનુમાન આપણે રામ સેતુ બંધાણો, આ બાજુ યુદ્ધ થયું. યુદ્ધની અંદર લક્ષ્મણજીને મૂર્છા આવી એટલે કીધું કે સુષેણને લઈ આવો. સુષેણ વૈદ આવ્યા, તમે બધા જાણો છો કથા. એટલે સુષેણે એવું કીધું કે ભાઈ દ્રોણાચલ પર્વત ઉપરથી સંજીવની જો મળે તો લક્ષ્મણજી જીવતા થાય. તો સંજીવની બીજી એટલે સુષેણે એવું કીધું કે અમારે લંકામાં ઘરે ઘરે સંજીવની જડીબૂટી હતી. શું કીધું? ઘરે ઘરે સંજીવની જડીબૂટી હતી. એટલે બધા એવું કીધું તો ભાઈ જલ્દી જાઓ લઈ આવો, લક્ષ્મણને જીવતા કરો. હવે સુષેણે કીધું ઈ હંત્યા જેવું છે સમાજ. સુષેણે એવું કીધું કે હતી અમારે અહીંયા પણ 1.5 મહિના પહેલા એક વાંદરો આવ્યો તો ને એને આખી લંકાથી હળગાવી નાખી. એમાં બધીએ સંજીવની પડી ગઈ. 1.5 મહિના પહેલા જેને હનુમાનજીને ખંભે ઉપાડીને સમાજનું ગૌરવ, આની તો વાત ન થાય, અંજની નંદન આ વાત કરી હતી. હનુમાન બાજુમાં ઉભા હતા, પડખું ફેરવીને ચાલુ કર્યું. ઈ કે જન્મોત્સવનો શેર 1.5 દાઈ. આને સીતાજીની શોધ કરવા માંગતો તો લંકા હળગાવવા માંગતો. આપણે કઈ શીખાય કરે છે કઈ આ જો નો લંકા હળગાવ્યો તો લક્ષ્મણનો બેઠો થઈ જાય. સાહેબ આ વાત દાખલો એટલા માટે તમને દઉં છું કે 1.5 મહિના પહેલા પ્રશંસા કરવા વાળો સમાજ 1.5 મહિના ટીકા માટે તૈયાર જ હશે. એટલે એની કોઈ ચિંતા કર્યા વગર બસ પવિત્ર ભાવે સમાજને સાહેબ ઉન્નત શિખર ઉપર લઈ જઈએ એ આપણો ભાવ હોવો જોઈએ. અને વડીલો પાસે મારી એક અપેક્ષા છે. એક વાતાવરણ ઊભું થયું પીવી સાહેબ, ઉત્તમભાઈ, અને એ વાતાવરણને ફરી એક વખત પોઝિટિવ વાતાવરણ અરવિંદભાઈ છે, જેવી સાહેબ છે, જીતેન્દ્રભાઈ છે, નિકુંજભાઈ છે, બધાના નામ લઈ શકું એમ છું. ભાઈ દયાનંદભાઈ છે, અશોકભાઈ છે, બધા જ મિત્રો તમે છો, સુમનભાઈ છે. આ વાતાવરણને સુધારો. સમાજનું વાતાવરણ કલુષિત જે રીતે થઈ ગયું છે, જો વાતાવરણ તમારું સારું હશે ને તો ઓટોમેટિકલી નવી ઓરા અને ઉર્જા જે છે ને એ તૈયાર થઈ જશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. ત્યારે આ દિશા સાથે પણ આપ બધા કામ કરો, પોઝિટિવ ભાવ સાથે કામ કરો, બધાનો સ્વીકાર કરો. બરોબર, પરગણા એ વ્યવસ્થાના ભાગરૂપે છે પણ એને જડતાપૂર્વક નહીં લાવો. અને બધા જ ગુરુ બ્રાહ્મણ છીએ, એક માળાના મણકા છીએ. એ રીતે આપણે બધા એકબીજાની સાથે પોરવાઈ અને આગળ વધીએ એવી આપ બધાની પાસે મારી અભ્યર્થના. સાહેબ સમય કેવો છે? કબીર માફક ચાદર સીવો ઓલા અંધારાની એસી તેસી. બહુ સારો સમય અત્યારે આવ્યો છો સમાજનો. કબીર માફક ચાદર સીવો ઓલા અંધારાની એસી તેસી. અને ભલે હોય તમારી મારી પાસે એક જ દીવો ઓલા અંધારાની એસી તેસી. અને જીવનની અંદર આરો અવરો ચડાવ ઉતાર આવે ને જાય. જીવનમાં આરો અવરો ચડાવ ઉતાર આવે ને જાય. પણ તમે હું કોઈ દાદા પ્રકમ સાહેબના કહરથી તેજાનંદના વંશજ છીએ, એના નાતે થઈ અને આપણે બધા આગળ વધીએ. સાહેબ મારી વાત પૂરી કરતા એક સી આ સમાજનું દુઃખનું કારણ મેં જાણી લીધું. તમને કહી દઉં, દુઃખનું કારણ ખોટા ઉપર આ સમાજ ભરોસો રાખે એ મોટા દુઃખી થવાનું કારણ છે. અને સાચા ઉપર તમે શંકા કરો છો એ મોટું દુઃખનું કારણ. ખોટા ઉપર ભરોસો રાખીએ છીએ, સાચા ઉપર શંકા કરીએ છીએ, એ કારણ છે. ત્યારે
આજના કાર્યક્રમનો સંકલ્પ શું હોય? 3 સંકલ્પ આજે આપણે કરીએ. સાહેબ, બધા જે છે એ મારું સારું કરે, કોઈ મારું ખરાબ નહીં કરે એ શક્ય નથી. આ કોઈ મારું ખરાબ ન કરે એ શક્ય નથી. પણ આજથી આપણે સંકલ્પ કરીએ, આ કાર્યક્રમમાં આવ્યા હોય તો, કે આજથી હું કોઈનું ખરાબ નહીં કરું. આજથી આ સમાજનો પહેલો સંકલ્પ. બીજો સંકલ્પ, સાહેબ, કોઈ તમારા માટે સારું બોલે એ શક્ય જ નથી. કોઈ તમારા માટે સારું બોલે એ શક્ય જ નથી. આજથી આપણે સંકલ્પ કરીએ કે હું બધાના માટે થઈને સારું બોલવાનું શરૂ કરું. સંકલ્પ. ત્રીજો સંકલ્પ, સમાજ તમે ઈચ્છો એવું કોઈ દી નથી થવાનું. સમાજ તમે ઈચ્છો એવો કોઈ દી નથી થવાનો. આજથી નક્કી કરીએ, સમાજ ઈચ્છે ને એવો હું બનવાનો પ્રયત્ન કરું. આ ભાવ સાથે આપણે બધા કામ કરીએ. ફરી એક વખત ભાઈ ગીતેશજી અને એમની ટીમને અને બધા જ મિત્રોને ખૂબ શુભેચ્છાઓ. બધા જ વડીલોને મારા પ્રણામ. સાહેબ, આપણે સમાજને ભવ્ય દિવ્ય બનાવીએ એ દિશા સાથે મહર્ષિ તેજાનંદના ત્રિકમ સાહેબના આપણા ઉપર આશીર્વાદ ઉતરે એમને પ્રાર્થના કરીને કહીએ કે દાદા ત્રિકમ સાહેબ અને તેજાનંદ સ્વામી આપણને કોઈ એવી સદબુદ્ધિ આપે અને આ સમાજ ફરી એક વખત ધર્મની ધોરા સંભાળી અને ભવ્ય અને દિવ્ય બને એ દિશા સાથે આપણા ઉપર આશીર્વાદ રહે. આપ સૌનો આભાર. ધન્યવાદ. જેમને સાંભળ્યા પછી મુખ્યમંત્રી એવું કે તમારે શું બોલવાનું, રૂવાટા ઊભા થઈ જાય. સાહેબ, સતત એવું લાગે સાંભળ્યા જ કરીએ, સાંભળ્યા જ કરીએ. તાળીઓના ગડગડાટથી વધારીએ શ્રી ગૌતમભાઈ ગેડિયા સાહેબ. બહુ બધા વક્તાઓ છે પણ સમય મર્યાદા પણ છે અને અમારું સૌપ્રથમ સ્વામીજીના ચરણોમાં મારા દંડોત પ્રણામ. આજના ગુરુ બ્રાહ્મણ યુવા વિકાસ સંગઠન એના આ ટેલેન્ટ હન્ટ ના 5મા કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત સૌ પૂજ્ય સંતો ને મારા પ્રણામ. કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજના બધા જ અગ્રણી એમને પણ મારા પ્રણામ. આ કાર્યક્રમના કેન્દ્ર સ્થાને જે યુવાનો છે, પ્રતિભા આ સમાજની છે, એવા બધા પ્રતિભાવંત સમાજના દીકરા દીકરીઓ ખૂબ વિશાળ સંખ્યામાં અહીંયા ઉપસ્થિત સમાજના સૌ બંધુ ભગીનીઓ. અહીં મને આનંદ એ વાતનો છે કે હું આમ જોઉં છું, આમ બધા વીવી શ્રીમાળી સાહેબથી શરૂ કરું, દેવી શ્રીમાળી સાહેબથી શરૂ કરું, અમારે જીતેન્દ્રભાઈ પંડ્યા, રજિસ્ટ્રાર, ઉત્તમભાઈ હોય, રાકેશભાઈ હોય, બધા જ મિત્રો, અરવિંદભાઈ હોય, મગનદાદા, એક એવા વ્યક્તિ જે વર્તમાન સમયમાં સમાજનું નેતૃત્વ કરી રહ્યા છે. ત્યારે આ કાર્યક્રમમાં ભાઈ ગીતેશજીએ અને એમની ટીમે જે રીતે આ 5મો સફળ કાર્યક્રમ આપ્યો છે એના માટે હું હૃદયના ભાવ સાથે એમને ખૂબ શુભેચ્છાઓ આપું છું, ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. સમાજના સંગઠનો જે છે, આ વાત મેં 2-4 વખત સ્ટેજ ઉપરથી કરી છે. સમાજના સંગઠનો જે છે એનું કામ શું હોય, શું કરવું જોઈએ સમાજના સંગઠનો?
તો સૌથી પહેલા સમાજની સમસ્યાઓ જે છે ને એને શોધી અને એનું નિરાકરણ કરવાનું કામ છે ને સમાજના સંગઠનોને સૌથી પહેલું કરવું છે. સમાજની સમસ્યાઓને શોધવી જોઈએ. સાંપ્રત સમયમાં આપણા સમાજની સામે કયા પ્રકારની સમસ્યાઓ આપણને સૌને દેખાઈ રહી છે? અમુક સમસ્યાઓ દેખાય છે અને અમુક સમસ્યાઓ જે છે ને એ ધીમા પગલે આવી રહી છે, જેની આપણને કોઈને ગંભીરતા નથી. ત્યારે સૌથી પહેલા સમાજની સમસ્યાઓ શોધી અને એના સમાધાનનું કામ સંગઠને કરવું જોઈએ, પહેલું કામ. બીજું કામ, સમાજ એની અસ્મિતાને અનુરૂપ જીવે એ પ્રકારનું સમાજની અંદર વાતાવરણનું સર્જન કરવું જોઈએ. અને આ કાર્યક્રમને સંબંધિત ભાઈ ગીતેશજીએ એમના પ્રવચનમાં વાત કરી કે આપણો સમુદાય એ વર્ષોથી મોટિવેશનથી માંડી અને નેતૃત્વ કરવા વાળો સમુદાય છે. તો સાહેબ, આપણી અસ્મિતા કઈ હતી? આપણો ઉદ્ભવ કયો હતો? તો એના બધાના મૂળની અંદર આપણે ધર્મના વાહકો છીએ. એના નાતે આપણી સંસ્કૃતિ જે છે એનું જતન થાય એ સૌથી સાંપ્રત સમયની તાતી જરૂરિયાત છે. અને એના એક બે દાખલા મારે તમારા સૌની સામે સમાજના મૂકવા છે. આપણા સમાજમાં, સમગ્ર અનુસૂચિત જાતિ સમાજમાં એક એવો કવા વાઈ ગયો છે, કવા. અને એ કવા એવો છે કે સમાજ ધર્મથી વિમુખ થતો જાય છે, ધર્મથી વિમુખ થતો જાય છે. કહેવામાં આવે કે આ બધું પોકળ છે, ખોટું છે, અંધશ્રદ્ધા છે, આ છે, તે છે, એવી જાત જાતની વિચારધારાઓ આપણા સૌની સામે આવી રહી છે. ક્યાંક કોઈ વ્યક્તિના નામે, ક્યાંક જુદા જુદા નામે આવી રહી છે. હવે મારે તમને સૌને કહેવું છે કે આજે ગુજરાત રાજ્યની અંદર સૌથી પ્રગતિમાં પ્રગતિશાળી સમાજ કોઈ હોય, નિકુંજભાઈ વૈશ્યક સાહેબ, કોઈ પાટીદાર સમાજ છે ભાઈ? હા કે ના? હા કે ના? સૌથી શક્તિશાળી, આર્થિક રીતે, સામાજિક રીતે, રાજકીય રીતે, બધી જ બાબતની અંદર સૌથી શક્તિશાળી સમાજ એટલે પાટીદાર સમાજ. આપણને એવું કહેવામાં આવે ધર્મ ધતીન છે. અને ત્યાં એક અવાજ થાય ઊંઝા ઉમિયા મંદિરથી ઉત્તમભાઈ, અને હજારો અને લાખોની સંખ્યામાં પાટીદારો ભેગા થઈ. એક અવાજ થાય ખોડલધામ નરેશ પટેલ એક અવાજ કરે ધર્મના આધાર ઉપર અને કરોડો લોકો ભેગા થઈ જાય. એક અવાજ થાય કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદરથી અને ત્યાં સમાજ આખો જોડાઈ જાય. સાહેબ, એ સમાજે ધર્મને પકડો એના આધાર ઉપર સાહેબ આજે પહેલા નંબર ઉપર છે. બીજા નંબરનો સમાજ ગુજરાત રાજ્યની અંદર એ માલધારી સમાજ આજે જે રીતે પ્રગતિ કરી રહ્યો છે, રબારી અને ભરવાડ સમાજ જે રીતે તાકાતથી પ્રગતિ કરી રહ્યો છે. સાહેબ, એક અવાજ થાય વડવાળા મંદિરથી, એક અવાજ થાય વાળીનાથ મંદિરથી, અને રબારી ભરવાડ આખે આપણે બધા ભેગા થઈ જાય. સાહેબ, જો શ્રદ્ધા કેવી હોવી જોઈએ ધર્મમાં. વડવાળા મંદિરના મહંત કનૈયારામજી મહારાજ પધરામણી નીકળ્યા, મારા ગામ દુદાપુર આવ્યા. 35 ઘર છે રબારી સમાજના, 35. 41 લાખ રૂપિયાનો ખૈડો કર્યો, 41 લાખ રૂપિયા રોકડા, એક ટ્રક ભરી અને નવા ગોદડા અને ગાટલા આવ્યા. મારું ઘર જે છે મારી પાછળ રબારીનો નેહડો છે, એમાં એક હમીરવાલા કરી અને મારો પાડોશી મારી ભેગું ભણતો પણ અત્યારે બકરા ચાલે છે. એ મને મળ્યો એટલે મેં એવું કીધું કે બાપુ આવ્યા હતા. તો ક્યાં બાપુ આવ્યા હતા? શું આવ્યા હતા? તો કે પધરામણી આવ્યા હતા.
તમે એનું ખરીદો કેટલો કર્યો કે 41 લાખ રૂપિયા મેં પાત્રી ઘરે 41 લાખ આપ્યા. તમે સમજો. મેં એને પૂછ્યું સાહેબ આ ભરોસો સમાજમાં ફરીવાર ઊભો થવું જોઈએ એટલા માટે વાત કરું. મેં પૂછ્યું કે કાંઈ કોઈ પ્રસંગ છે, કાંઈ કોઈ ઉત્સવ છે, બાપુ શેના માટે આવ્યા? સાહેબ જે ભણ્યો નથી એને જવાબ એવો આપ્યો કે બાપુ આયા અને ખરીદો કરી પૈસા લઈ ગયા, કાંઈક આયોજન તો હશે જ તે ને, કાંઈક આયોજન તો હશે. કેવડી શ્રદ્ધા, કેવડી શ્રદ્ધા. અને અહીંયા આપણે ત્યાં ધર્મથી વિમુખ ધીમે 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 થતા જઈએ છીએ. સાહેબ ધર્મમાં હું તમને શ્રદ્ધામાં બાંધવાની વાત નથી કરતો, પણ અહીંયા જે સ્તુતિઓ થાય છે, અહીંયા જે પરફોર્મન્સ થવાનું, દાદા ત્રિકમ સાહેબના ભજનો તમે લઈ લો, અટલ સાહેબની વાણી તમે લઈ લો, તો એ વાણીની અંદર એ શબ્દોમાં તાકાત હતી, એ વાતાવરણને પવિત્ર કરવાની તાકાત હતી. આપણે ભૂલી ગયા. આપણે ફળોમૂત્રો લઈ લો, એની અંદર તાકાત હતી એ ગણેશને બેસાડવાની, એની અંદર તાકાત હતી એ નવગ્રહને બેસાડવાની, એની અંદર મંત્રોની અંદર તાકાત હતી એ ચંડિકાને ફરી વખત ઊભું થવાની. સાહેબ આપણે ભૂલી ગયા છે. એટલે બીજા નંબરનું કામ સમાજ અસ્મિતાને અનુરૂપ કામ કરે. અને અહીંયા ભાઈ વિદેશજી અને એમની ટીમે આ સમાજની અસ્મિતા જાળવાય રહે ને એના માટેનો સુંદર પ્રયાસ કર્યો છે. ત્યારે ફરી એક વખત એમને અભિનંદન આપું છું. તમે સાહેબ બરોબર પ્રયાસ કર્યો. અને ત્રીજા નંબરનું કામ આ સૌથી અગત્યનું છે સંગઠનનું. અને ત્રીજા નંબરનું કામ છે સમાજની અંદરથી નવું નેતૃત્વ પેદા થવું જોઈએ. સમાજની અંદરથી એવી આભા પ્રતિભાવો જે છે એનો સ્વીકાર થવો જોઈએ. આપણે ત્યાં પાછા પડ્યા છીએ ભાઈ, ત્યાં પાછા પડ્યા છીએ. તો એના નાતે હું ઘણી વખત મંચ ઉપરથી બોલું કે સાહેબ બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં, જેની અંદર જેટલું છે ને એટલો સ્વીકાર કરો તોય સમાજ રૂડો રૂપાળો લાગશે. જેની અંદર જેટલું છે એનો તો સ્વીકાર કરો યાર. એટલે એના નાતે થઈ અને આપ સૌ આજના કાર્યક્રમની અંદર જે મિત્રો, જે સ્પર્ધકો આવ્યા છે, સાહેબ આવા કાર્યક્રમો થવા જોઈએ. હું તો ઉત્તમ મહારાજ તમને બધાને કહું છું કે આરજાઓની સ્પર્ધા થવી જોઈએ. આરજાઓની સ્પર્ધા થવી જોઈએ, મંત્રોની સ્પર્ધાઓ થવી જોઈએ. આપણે ગુરુ બ્રાહ્મણ છીએ, મારે ખૂબ બધાની સાથે સંવાદ થાય. સાહેબ જ્યારે આ દેશ આઝાદ થયો એ વખતે સાયમન કમિશને જે રિપોર્ટ કર્યો, જીતુભાઈ સાહેબ, સાયમન ગો બેક નો નારો શું કામ આવ્યો? સાયમન કમિશને એક જ્ઞાતિ જે છે એની અંદર પડેલું હીર નીડ છે ને એની વાત એને કરી અને આ દેશમાં એ લોકોને પ્રતિનિધિત્વ આપવાની વાત હતી. એટલા માટે તે સાયમન ગો બેક નો નારો આવ્યો. અને એમાં સાહેબ લખ્યું છે, આ વિદ્યાપીઠ છે જો, એમાં લખ્યું છે કે ગુરુ બ્રાહ્મણો એ હિન્દુ ધર્મના મિશનરીનું કામ કરે છે. આવું લખ્યું છે, આવું લખ્યું. આપણે મિશનરીનું કામ, સનાતનનું કામ કરીએ છીએ એવું એની અંદર લખ્યું છે. તો એના નાતે થઈ અને અહીંયા સાંપ્રત સમયને અનુરૂપ જે મિત્રોએ જે આયોજન કર્યા, જે સ્પર્ધાઓ રાખી, પણ હું તો પ્રાર્થના કરું કે આપણે ક્યાંકથી આરજાઓના શ્લોકના સ્પર્ધાઓ થવી જોઈએ. અને એ દિશા સાથે અહીંયા પહેલી સ્તુતિ અમારી આ નાની ઢીંગલીએ કરી. આપણે આપણને સીધા કંઈક અલગ પ્રકારના વાતાવરણમાં લઈ જતી હોય એવું આપણને પરફોર્મન્સ દેખાતું સાહેબ. તો એના નાતે થઈ અને એ દિશા સાથેના કાર્યક્રમો થાય એવી આપ બધાને મારી વિનંતી. અને જે સ્પર્ધક મિત્રો છે સાહેબ, આ સરળ નથી. મને સાહિત્ય વાંચનનો અને સાંભળવાનો મને શોખ. કીર્તિદાન મારા 26-27 વર્ષ જૂના મિત્ર છે. એનું મામાનું ગામ પીપળા મારી બાજુનું ગામ છે. અને અમે એ વેકેશનમાં કીર્તિદાન મારે આવે રોકાય, પછી
અમે ભજન ગોતીએ બે જણા કે ક્યાં ભજન છે જઈએ. એટલે મારી પાસે એ વખતે બાઇક હતું, અમે બાઇક લઈને જઈએ. ક્યાંક દૂર ગયા હોય અને રાત્રે મારું ઘરે કઈ એવું કઈ વ્યવસ્થા વાળું હતું નહીં, પણ રાત્રે હુઈ જવું છે. સાહેબ આ સત્ય ઘટના છે, હુઈ જવું છે. અમે સુરેન્દ્રનગર થી આવતા હોય, ટીબી હોસ્પિટલ વચ્ચે આવે, ટીબી હોસ્પિટલ શિવસા મેડિકલ કોલેજ, પણ જૂનું નામ ટીબી હોસ્પિટલ. ત્યાં નાગજીભાઈ ગબારી એ વોચમેન અમારો મિત્ર, એટલે અમે કહીએ 2-3 કલાક ઊંઘ છે, એટલે એમ કે ગમે દર્દીનો ખાટલો દેવેશભાઈ ખાલી હોય અહીંયા હુઈ જાવ. આ સત્ય ઘટના છે. એકવાર બોટાદથી આગળ અમે બે કાર્યક્રમમાં ભજનમાં ગયા અને બે જણા કીર્તિદાન આજે જે સેલિબ્રિટી છે, બરોબર, મને ગમે એમ કે એવું કઈ ભાઈ એકાદું ભજન કંઈક ગાય એવું કંઈક કરો. આ સત્ય ઘટના છે, આ સત્ય ઘટના છે. અને અમે બોટાદથી આવતા હતા રાજ્ય ટાઈટ, બરોબર. મેં કીધું હવે બુલેટ હાલે એમ છે નહીં, તે મને કે આપણે ટીબી હોસ્પિટલમાં જઈને હોઈ જઈએ. અમે ગયા, નાગજીભાઈ કીધું ભૂ છે કે ગમે હોઈ જાવ. સાહેબ જોયું તો હોસ્પિટલના બધા ખાટલા ભરેલા હતા, એ કઈ ખાલી નહોતું. હવે અમારે હું ક્યાં? અમે નાગજીભાઈ પાસે ગયા, કીધું કે એક ખાટલો ખાલી નથી, હું પડે એવું છે. એને એવું કીધું તમારે હું છે, હાલ મારી ભેગા. એ અમને લઈ ગયા, ઓપરેશન થિયેટર ખોલ્યું. ઓપરેશનના ટેબલ પર કીર્તિદાન હતા, પાના પકડ મૂકીને હું. ત્યાંથી આ વાત એટલા માટે કરું છું, જે સ્પર્ધક મિત્રો છે, તમારે એવડો સંઘર્ષ કરવાનો. સાહેબ હું ચેરમેન બન્યા પછી 2018 ની અંદર મારે નરેશ કનોડિયા સાથે ખૂબ મિત્રતા થઈ અને કોઈ દર કોઈ એવું અઠવાડિયું નહીં હોય કે મારે જમાની હોય. અને પછી સાહેબ 86 વર્ષની ઉંમરે અમે બેઠા હોય, પાવરમાં આવી જાય એટલે પાછું અંબાજીની કે તો જરાક એક મટકું મારેલું. આ સ્પિરિટ, અને એને મને જે સંઘર્ષના કાળની વાત કરી, મને કે સાહેબ ખાવાના ફાંફા હતા. એવા સંજોગોમાં અમે મુંબઈ જતા રહ્યા. નરેશભાઈ પટપટિયા વગર, પટપટિયા એ હવે પટપટિયાનો આ છોકરાઓને ખબર નથી, પટપટિયા વગર. અને મહેશભાઈ ગાય, અને જે કોઈ ટ્રેનમાં કઈ 5-25 રૂપિયા આપે એ લેવાના, અને હોવાનું બ્રિજની નીચે એમાં જગ્યા રોકેલી. એમાં જો કદાચ કોઈકની જગ્યાએ ભૂગ્ય રાતે મારે. આ નરેશભાઈના શબ્દો. મને કે એક દિવસની ઘટના એવી બની, અમે બે જૂ ચોપાટી ઉપર હાલ્યા જઈએ છીએ, 8-10 વર્ષની ઉંમર છે પીવી છે, અને ભૂખ બહુ લાગી છે. ખાવા કાંઈ નહીં, 1 રૂપિયો ખિસ્સામાં નહીં. મહેશ કનોડિયા આગળ હાલ્યા જાય, હું પાછળ આવ્યો હોઉં છું. એમાં ચોપાટી ઉપર કોઈ કેળું ખાઈ અને છાલ નાખેલી પડેલી. એ છાલ નરેશ કનોડિયા એવું કહે છે કે મેં ઉપાડી લીધી અને લઈ અને છાલના 2-3 બટકા ભર્યા. 2-3 બટકા ભર્યા એટલે હાલવામાં 1-2 સ્ટેપ પાછળ થઈ ગયું. એટલે મહેશભાઈ પાછું વળીને જોયું એમ પાછું વળીને જોયું એટલે મેં મોઢામાં જેવું છાલ ખાતો તો નહીં, એમ પાછળ સત્તાડી થઈ ગઈ. મહેશભાઈ આવીને એવું કીધું હાથમાં શું છે? મહેશભાઈ આવીને એવું કીધું હાથમાં શું છે? અને મારો હાથ આમ પાછળ ક્યાં જોયો, સાહેબ છાલને મેં 2-3 બટકા ભરેલા. અને એ વખતે અમે બે ભાઈ ધ્રોસકે જે રીતે જૂ ચોપાટી ઉપર લડ્યા છીએ, સાહેબ ત્યાંથી સંઘર્ષ શરૂ કરી મેગા મિલેનિયમ સ્ટાર બને. એક કેવું સંઘર્ષ પણ વિષય છે કોઈને પ્લેટફોર્મ પૂરું પાડવાનું. ભાઈ ગીતેશજી, તમે જે કામ કરી રહ્યા છો આપણા સમાજના યુવાન દીકરા દીકરીઓને જે પ્લેટફોર્મ તમે પૂરું પાડો છો ને, એના માટે તમને વંદન છે. આપ બધાને હું પ્રાર્થના કરું, સમાજના લોકોને, કે સાહેબ આપણા દીકરા દીકરીઓને વધાવજો. સમાજની અંદર એવી અનેક પ્રતિભાઓ પડી છે યાર. એક એવા વ્યક્તિઓ, મૂર્ધન્ય વ્યક્તિઓ પડ્યા છે. તમે વર્ષોથી જોઈ લો, પદ્મશ્રી હેમંત ચૌહાણ આ જ સમાજની અંદરથી આવે છે, બેન ઇન્દિરાબેન આ જ સમાજની અંદરથી આવે છે. અને સાહેબ એ એમના ભજનની તાકાતના આધારે દેશના પ્રધાનમંત્રીએ નોંધ લેવી પડે. અને એ જ્યારે જાય પદ્મશ્રી એવોર્ડ લેવા, ત્યારે નરેન્દ્રભાઈ બસ ભરીને એમ કે મારું ઓલું પારેવું શું કરે છે. સાહેબ આ હેમંતભાઈના ભજનની તાકાત છે. તો એના નાતે
પ્લેટફોર્મ છે ને આપણા સમાજના દીકરા દીકરીઓને મળે ને એના માટેનું ચિંતન તમે હવ કરજો. આ પ્રકારના કાર્યક્રમો જે છે એના માધ્યમથી એક દિશા સાથે આપ સૌ કામ કરો એવી આપ બધાને મારી પ્રાર્થના. અને યુવાન છે ને આ દેશની અંદર એને ક્રાંતિ કરી છે સાહેબ. નાની ઉંમરે ક્રાંતિ થાય. ખાલી 32 વર્ષની ઉંમર અને શંકરાચાર્યજી સનાતનના નોખા કેળા બતાવીને સાહેબ ગયા. 23 વર્ષની ઉંમર અને શહીદ આઝમ આ દેશનો એવો વ્યક્તિ અને માં ભારતી માટે થઈ અને પોતાના પ્રાણના બલિદાન આપી અને ભગતસિંહ સાહેબ વયા ગયા. 39 વર્ષની ઉંમરે આ દેશનો એક એવો ભગવા ધારણ કરી અને અમેરિકામાં જાય અને અમેરિકન સિસ્ટર એન્ડ બ્રધર્સ કહી અને વિશ્વ આખાને સાહેબ સનાતનનો પરચો બતાવીને માણસ વયા ગયા. અને 20 વર્ષની ઉંમરે દાડો ત્રિકમ સિદ્ધાઈ પ્રાપ્ત કરી લે પહેલું ભજન લખે અવતર દિશાથી એક રમતો જોગી આવ્યો. આવી આવી અવતર સજાયો પહેલું અવતર દિશાથી એક રમતો જોગી આવ્યો. આ ત્રિકમ સાહેબ એટલે યુવાનો જે છે ને એ આ વિશ્વની અંદર ક્રાંતિ કરવા વાળા લોકો છે. ત્યારે ભાઈ ગીતેશે કીધું એના મા બાપને એને વિનંતી કરી, હું પણ વિનંતી કરીને કહું છું, સાંપ્રત સમયને અનુરૂપ તમારા યુવાન દીકરા દીકરીઓને ઘડજો અને એ દિશા સાથે આપણે બધા કામ કરીએ એવી મારી આપ સૌની પાસે પ્રાર્થના. સમાજ અહીંયા ખૂબ વિશાળ સંખ્યામાં છે સાહેબ. બે હાથ જોડી વિનંતી કરું છું, હવે મહેરબાની કરી અને પરગણા ગોળ એમાંથી બહાર નીકળો. મહેરબાની બે હાથ જોડી વિનંતી કરું છું, સમાજના દીકરા તરીકે વિનંતી કરું છું. તમે તમારી સામેની ચેલેન્જ તમે જોઈ નથી યાર. એ ચેલેન્જ જે મેં ફેસ કરી રાજનીતિના ક્ષેત્રમાં મેં ફેસ કરી છે. હું જાહેર મંચ ઉપરથી કહું કે ગુરુ બ્રાહ્મણના દીકરાએ સફળ થવું હોય ને તો એને રોજ 4 પરીક્ષા દેવી પડે. 4 રોજ 4 પરીક્ષા દેવાની. સૌથી પહેલી પરીક્ષા જેવો હું ઘરની અંદરથી બહાર નીકળીશ ને એટલે મારે ગુરુ બ્રાહ્મણની વચ્ચેની પરીક્ષા. આ તો આ પ્રજ્ઞાનો છે, આ ગોળનો છે, આ તો આવો છે, આ તેવો છે. પહેલી પરીક્ષા છે. એનાથી આગળ શેરીમાં જ્યારે જઈશ ને ત્યારે હવે હું ગુરુ બ્રાહ્મણ બની ગયો છું. મારી બીજી પરીક્ષા હતી પછાત સમાજની સાથેની છે. હવે આ ગુરુ બ્રાહ્મણ છે, આ શહેરમાં છે, આ તુરી છે, આ નાય આ છે. આ મારી બીજી પરીક્ષા છે. એનાથી થોડોક હું હવે આગળ જઈશ ને ત્યારે હવે હું દલિત બની ગયો છું. ત્યારે દલિત અને સવર્ણની મારી પરીક્ષા છે. એની સાથેની મારી સ્પર્ધા છે. અને એનાથી જ્યારે ઉપર ઉઠીશ ને ત્યારે હું કોઈ એક વર્ગનો, કોઈ એક પક્ષનો એનો વ્યક્તિ છું. એટલે મારે 4 પરીક્ષા દેવી પડે સાહેબ. અને એક પણ પરીક્ષામાં નાપાસ થયા ને, એક પણ પરીક્ષામાં એટલે પાછા તમારે ઘરે બેસી જવાનું સાહેબ. એટલે સમાજની અંદર પડેલી આભા પ્રતિભાઓને વિનંતી કરું છું, સમાજના વડીલોને વિનંતી કરું છું, બે હાથ જોડીને વિનંતી કરું છું, મહેરબાની કરો. શું કરવા માંગીએ છીએ આપણે? આ સમાજના આ આવતીકાલના દીકરા દીકરીઓને કયા પ્લેટફોર્મની કઈ શીખ આપીએ છીએ આપણે? એટલે આપણે સૌ એક બનીએ, નેક બનીએ એવી મેં સતત વિનંતી કરી છે. એ વિનંતી મારા અનુભવના નાતે મેં કરી છે કે બહુ સંઘર્ષ કરવો પડે છે, ખૂબ સંઘર્ષ કરવો પડે છે. અને એમાંય ગુરુ બ્રાહ્મણના દીકરા તરીકે તો વિશેષ સંઘર્ષ કરવો પડે છે આજના સાંપ્રત સમયમાં. ત્યારે આપણે બધા એક નેક બની અને સમાજની સાંપ્રત સ્થિતિને અનુરૂપ આપણે આગળ વધીએ. આ કાર્યક્રમમાં મારું નામ જોયું હશે એટલે મને ફોન આવ્યા 2-3 જણા. સત્ય ઘટના કહેવું છે કે તમારે જવાય નહીં આ કાર્યક્રમમાં. મેં કીધું કેમ? તો કે બધા બરોબર નથી સાહેબ. મેં એને જે જવાબ આપ્યો, મેં એવું કીધું કે કેટલાકને છોડી દઈશું સાહેબ. હે, કેટલાકને છોડી દઈશું. આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, એવું નહીં. બગડેલો હોય તો પણ એનો સ્વીકાર કરીને એને સુધારવાનો પ્રયાસ કરો યાર. અને સાંપ્રત સ્થિતિના પ્રવાહની અંદર લઈ આવો. આને છોડી દો, આને છોડી દો. કેટલાક તો છીએ
અને એમાં કેટલાકને છોડી દઈશું. સ્વીકાર કરો, અને સ્વીકાર કરશો ને તો જ તમે સફળ થશો. અને સમાજની ટીકા ભાઈ વિકેશે એની વાતમાં કરી. એક દાખલો દઉં. સીતાજીનું હરણ થયું અને કિષ્કિંધા વાલીને વધ કરી અને સુગ્રીવ અને રામને બધાય છે. એટલે સુગ્રીવને એવું કીધેલું 6 મહિનામાં સીતાજીની શોધ કરીને આવો. સુગ્રીવે આ પાડી, પણ સુગ્રીવને રાજ મળી ગયું, મહારાણી મળી ગયા, એટલે ભોગ વિલાસમાં 5-5.5 મહિના વયા ગયા. રામે એકથી સમાચાર મોકલાવે છે સુગ્રીવને કે સુગ્રીવને કહો કે રામની પાસે વાલીને માર્યું એ છેલ્લું બાણ નહોતું, હજી વાતામાં કેટલાય બાણ પડ્યા. 6 મહિનાની મુદત પૂરી થઈ જવામાં છે. 6 મહિના પૂરા થશે એમાંથી ભાતામાંથી બીજું બાણ નીકળશે. અને સુગ્રીવને એવું થયું મારું બેટું ભાઈ હતું, એને બધા ટુકડી બનાવી. આપણે રામકથા જાણી છે. દક્ષિણ દિશાની ટુકડીમાં જાંબુજી, હનુમાનજી, અંગદ, નળ, ને મોહિતના સંપાદી મળે છે. એવું કહે છે મને અહીંથી અશોક વાટિકાની અંદર સીતાજી દેખાય. કોઈ કે આટલું કૂદું, કોઈ કે આટલું કૂદું, એમ કરીને આખી ઘટના. હનુમાનજી ને જાંબવંતી કહે છે, હનુમાનજી જાય છે સીતાજીની શોધ કરી અને અહીંયા પાછા આવે ત્યાં સુધીમાં તો રીંછ ને વાંદરા બિચારા ભૂખ્યા તરસ્યા. એ કે જો આ સીતાજીની શોધ કરી નહીં આવે તો આપણને સુગ્રીવ મારશે ને રામે મારશે, આપણે બે બાજુથી મરો છે. જેવા હનુમાનજીને સાહેબ જોયા ને આવતા, ત્યાં તો કોઈ 50 ફૂટ, કોઈ 100 ફૂટ, કોઈ 2 ફૂટ આમાં કૂદકા માર્યા. અને જઈને એવું કીધું કે સીતાજીની શોધ થઈ, મળ્યા સીતાજી? હનુમાનજીએ કીધું હા મળી ગયા. અને એ ત્યાં તો આનંદ મંગલ થઈ ગયો. આખા સમાજે હનુમાનજીને હેઠે ઉતરવા નથી દીધા, ખંભે બેહાડ્યા. અને ખંભે બેહાડી અને રામ પાસે હજી હનુમાન ઉભી પેલા બધા પહોંચી ગયા. અમારા કુળનો દીવો, અમારું કુળ દીપક કહેવાય, અમારા સમાજનું ગૌરવ કહેવાય એવા હનુમાનજીએ સીતાજીની શોધ કરીને લઈ આવ્યા. આખો સમાજમાં ડંકો વાગી, ડંકો વાગી. ઈના ઈ હનુમાન આપણે રામ સેતુ બંધાણો, આ બાજુ યુદ્ધ થયું. યુદ્ધની અંદર લક્ષ્મણજીને મૂર્છા આવી એટલે કીધું કે સુષેણને લઈ આવો. સુષેણ વૈદાયા, તમે બધા જાણો છો કથા. એટલે સુષેણે એવું કીધું કે ભાઈ દ્રોણાચલ પર્વત પરથી સંજીવની જો મળે તો લક્ષ્મણજી જીવતા થાય. તો સંજીવની બીજી એટલે સુગ્રીવ ભાઈ સુષેણે એવું કીધું કે અમારે લંકામાં ઘરે ઘરે સંજીવની જડીબુટી હતી. શું કીધું? ઘરે ઘરે સંજીવની જડીબુટી હતી. એટલે બધા એવું કીધું તો ભાઈ જલ્દી જાઓ, લઈ આવો, લક્ષ્મણને જીવતા કરો. હવે સુષેણે કીધું ઈ હંત્યા જેવું છે સમાજ. સુષેણે એવું કીધું કે હતી અમારે અહીંયા, પણ 1.5 મહિના પહેલા એક વાંદરો આવ્યો તો એને આખી લંકા જે હળગાવી નાખી, એમાં બધી સંજીવની પડી ગઈ. 1.5 મહિના પહેલા જેને હનુમાનજીને ખંભે ઉપાડીને સમાજનું ગૌરવ, આની તો વાત ન થાય, અંજની નંદન આ વાત કરી હતી. હનુમાન બાજુમાં ઉભા હતા, પડખું ફેરવીને ચાલુ કર્યું. ઈ કે જન્મો તેનો શેર 1.5 આને સીતાજીની શોધ કરવા માંગ્યો તો લંકા હળગાવવા માંગ્યો. આપણે કઈ છે કઈ કરે છે કઈ. આ જો નો લંકા હળગાવ્યો તો લક્ષ્મણનો બેઠો થઈ જાય. સાહેબ આ વાત દાખલો એટલા માટે તમને દઉં છું કે 1.5 મહિના પહેલા પ્રશંસા કરવા વાળો સમાજ 1.5 મહિના ટીકા માટે તૈયાર જ હશે. એટલે એની કોઈ ચિંતા કરે, એની કોઈ ચિંતા કર્યા વગર બસ પવિત્ર ભાવે સમાજને સાહેબ ઉન્નત શિખર ઉપર લઈ જઈએ એ આપણો ભાવ હોવો જોઈએ. અને વડીલો પાસે મારી એક અપેક્ષા છે. એક વાતાવરણ ઊભું થયું પીવી સાહેબ, ઉત્તમભાઈ, અને એ વાતાવરણને ફરી એક વખત પોઝિટિવ વાતાવરણ અરવિંદભાઈ છે, જેવી સાહેબ છે, જીતેન્દ્રભાઈ છે, નિકુંજભાઈ છે, બધાના નામ લઈ શકું એમ છું. ભાઈ દયાનંદભાઈ છે, અશોકભાઈ છે, બધા જ મિત્રો તમે છો, સુમનભાઈ છે. આ વાતાવરણને સુધારો. સમાજનું વાતાવરણ કલુષિત જે રીતે થઈ ગયું છે, જો વાતાવરણ તમારું સારું હશે ને તો ઓટોમેટિકલી નવી ઓરા અને ઉર્જા જે છે ને એ તૈયાર થઈ જશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. ત્યારે આ દિશા સાથે પણ આપ બધા કામ કરો, પોઝિટિવ ભાવ સાથે કામ કરો, બધાનો સ્વીકાર કરો. બરોબર, પરગણા એ વ્યવસ્થાના ભાગરૂપે છે, પણ એને જડતાપૂર્વક નહીં લાવો.
અને બધા જ ગુરુ બ્રાહ્મણ છીએ, એક માળાના મણકા છીએ. એ રીતે આપણે બધા એકબીજાની સાથે પોરવાઈ અને આગળ વધીએ એવી આપ બધાની પાસે મારી અભ્યર્થના. સાહેબ, સમય કેવો છે? કબીર માફક ચાદર સીવો, ઓલા અંધારાની રહેસી રહેસી. બહુ સારો સમય અત્યારે આવ્યો છો સમાજનો. કબીર માફક ચાદર સીવો, ઓલા અંધારાની રહેસી રહેસી. અને ભલે હોય તમારી મારી પાસે એક જ દીવો, ઓલા અંધારાની રહેસી રહેસી. અને જીવનની અંદર આરો અવરો ચડાવ ઉતાર આવે ને જાય. જીવનમાં આરો અવરો ચડાવ ઉતાર આવે ને જાય. પણ તમે હું કોઈ દાદા પ્રકમ સાહેબના કહરથી તેજાબના વંશજ છીએ, એના નાતે થઈ અને આપણે બધા આગળ વધીએ. સાહેબ, મારી વાત પૂરી કરતા એક સી આ સમાજનું દુઃખનું કારણ મેં જાણી લીધું. તમને કહી દઉં, દુઃખનું કારણ ખોટા ઉપર આ સમાજ ભરોસો રાખે એ મોટા દુઃખી થવાનું કારણ છે. અને સાચા ઉપર તમે શંકા કરો છો એ મોટું દુઃખનું કારણ. ખોટા ઉપર ભરોસો રાખીએ છીએ, સાચા ઉપર શંકા કરીએ છીએ, એ કારણ છે. ત્યારે આજના કાર્યક્રમનો સંકલ્પ શું હોય? 3 સંકલ્પ આજે આપણે કરીએ. સાહેબ, બધા જે છે એ મારું સારું કરે, કોઈ મારું ખરાબ નહીં કરે એ શક્ય નથી. કોઈ મારું ખરાબ ન કરે એ શક્ય નથી. પણ આજથી આપણે સંકલ્પ કરીએ, આ કાર્યક્રમમાં આવ્યા હોય તો, કે આજથી હું કોઈનું ખરાબ નહીં કરું. આજથી આ સમાજનો પહેલો સંકલ્પ. બીજો સંકલ્પ, સાહેબ, કોઈ તમારા માટે સારું બોલે એ શક્ય જ નથી. કોઈ તમારા માટે સારું બોલે એ શક્ય જ નથી. આજથી આપણે સંકલ્પ કરીએ કે હું બધાના માટે થઈને સારું બોલવાનું કરું. સંકલ્પ. ત્રીજો સંકલ્પ, સમાજ તમે ઈચ્છો એવું કોઈ દી નથી થવાનું. સમાજ તમે ઈચ્છો એવો કોઈ દી નથી થવાનો. આજથી નક્કી કરીએ, સમાજ ઈચ્છે ને એવો હું બનવાનો પ્રયત્ન કરું. આ ભાવ સાથે આપણે બધા કામ કરીએ. ફરી એક વખત ભાઈ ગીતેશજી અને એમની ટીમને અને બધા જ મિત્રોને ખૂબ શુભેચ્છાઓ. બધા જ વડીલોને મારા પ્રણામ. સાહેબ, આપણે સમાજને ભવ્ય દિવ્ય બનાવીએ એ દિશા સાથે મહર્ષિ તેજાનંદના ત્રિકમ સાહેબના આપણા ઉપર આશીર્વાદ ઉતરે એમને પ્રાર્થના કરીને કહીએ કે દાદા ત્રિકમ સાહેબ અને તેજાનંદ સ્વામી આપણને કોઈ એવી સદબુદ્ધિ આપે અને આ સમાજ ફરી એક વખત ધર્મની ધોરા સંભાળી અને ભવ્ય અને દિવ્ય બને એ દિશા સાથે આપણા ઉપર આશીર્વાદ. આપ સૌનો આભાર. ધન્યવાદ.